મિત્રો આપણે ફરી વખત છે હિસ્ટ્રીની અંદર કન્ટિન્યુ કરીએ. હિસ્ટ્રીના આજના લેક્ચરની અંદર આપણે ભણવાનો છે જેનું નામ છે મિત્રો મૈત્રક કાળ. યસ વિદ્યાર્થી મિત્રો, તમે જે ટાઇટલ જોવો છો ગુજરાતના ઇતિહાસનું જેનું નામ છે ગુજરાતમાં મૈત્રક કાળ. તો આ મૈત્રક કાળ જે ગુજરાતનો એમ કહી શકાય કે એક આધારભૂત ઇતિહાસની જો શરૂઆત થતી હોય તો એ કેવો કાળ છે? ગુજરાતનો મૈત્રક કાળ. ગુજરાતની અંદર મૈત્રક કાળને કેવો મિત્રો બીજો દીર્ઘકાળ ખંડ ગણવામાં આવે છે એવો મૈત્રક કાળની આપણે છે વાત કરી રહ્યા છીએ. યસ, પરંતુ આ મૈત્રક કાળની અંદર સાહેબ બહુ બધા રાજાઓ છે સાહેબ, 19 રાજાઓ છે. વિદ્યાર્થી મિત્રો, બહુ આપણને સૌથી વધારે જો કંટાળાજનક લાગતો હોય તો કયો કાળ લાગે સાહેબ? મૈત્રક કાળ. સાહેબ ધરસેન પહેલો, ધરસેન બીજો, ધરસેન ત્રીજો, ધરસેન ચોથો, ધ્રુવસેન પહેલો, ધ્રુવસેન બીજો, ધ્રુવસેન ત્રીજો, સાહેબ શિલાદિત્ય પહેલો, શિલાદિત્ય બીજો, શિલાદિત્ય ત્રીજો અને શિલાદિત્ય સાતમા સુધી. સાહેબ કેટલા રાજા અમારા ભણવાના. આ બધા રાજાઓ છે ને, તમે અહીંયા ધ્યાન રાખશો ને, સરસ મજાનો ચાર્ટ છે, એ તમને સમજાઈ જશે. પહેલા સમજવો પડે તમારે ગુપ્ત કાળ. વિદ્યાર્થી મિત્રો, જો પહેલા તમે ગુપ્ત કાળ સમજ્યા હોય તો તમને ખબર પડે કે મૈત્રક કાળ શું કામ અસ્તિત્વમાં આવ્યો. અને મૈત્રક કાળ એવો ભણવાનો છે, 1 by 1 એવા રાજાઓને ભણવાના છે કે તમને યાદ રહી જાય, એક વાર્તા સ્વરૂપે યાદ રહી જાય કે ભટાર કેવી રીતના છે, સેનાપતિ હતો અને સેનાપતિમાંથી એને શું કામ એવું થયું કે મારે એક સામ્રાજ્ય હોવું જોઈએ, મારું મોટું જબરદસ્ત સામ્રાજ્ય હોવું જોઈએ, આ સામ્રાજ્યની અંદર મારા 4 પુત્રો શાસન કરે, નામ ભારતની અંદર નામ ગુજરાતમાં એકવાર મારો સુવર્ણકાળ થવો જોઈએ, એવું હું કામ વિજયાન ભટારકને એવું થયું. એની આપણે આ લેક્ચરમાં વાત કરવાની છે. યસ મિત્રો, તો શરૂ કરીએ ગુજરાતનો મૈત્રક કાળ. અને મૈત્રક કાળનો સ્થાપક એટલે તરત તમને યાદ આવે કોણ? વિજયાન ભટારક. પરંતુ મારે વિજયાન ભટારક પહેલા તમને ગુપ્ત કાળમાં લઈ જવો પડે, કેમ કે ગુપ્ત કાળ તમે સરખો ભણો તો તમને ખબર પડશે કે કેવી રીતના મૈત્રક કાળ છે અસ્તિત્વમાં આવ્યો. જેને ભારતની અંદર આપણે સુવર્ણકાળ કરીએ, જેનો ભારતનો સુવર્ણકાળ છે એવો કયો કાળ? એટલે કે ગુપ્ત કાળ છે. અને આ ગુપ્ત કાળના કયા રાજાના સમયમાં? પહેલો પ્રશ્ન તો મિત્રો એ જ શરૂ થાય છે કે કયા રાજાના સમયમાં, કયા રાજાના સમયમાં, કયા ગુપ્ત રાજાના સમયમાં ભટારક સ્વતંત્ર થયો હતો? પહેલો પ્રશ્ન તમને એવો પૂછાય. અહીંયા મેં ગુપ્ત કાળ કીધો, અથવા પ્રશ્ન આવો જ પૂછી નાખે તમે કે નીચેનામાંથી કયા રાજાના સમયમાં વિજયાન ભટારક પોતે સ્વતંત્ર થઈ પોતાનું વલ્લભી સામ્રાજ્યની રચના કરી હતી? તો એની અંદર તમારો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો કયો? બુદ્ધગુપ્તના સમયમાં પોતે સ્વતંત્ર થયો અને પોતે વલ્લભીની અંદર છે પોતાની રાજધાની સ્થાપી. પરંતુ યાદ રાખજો, એણે બિરુદ રાખ્યું કયું? સેનાપતિ. તો આ શું કામ સેનાપતિનું બિરુદ ધારણ કર્યું? અને વલ્લભીમાં પોતાની રાજધાની હોવા છતાં આ ભટારક, યાદ રાખજો, વલ્લભીમાં રાજધાની હોવા છતાં એનો પુત્ર ધરસેન પહેલો અને પોતે વિજયાન ભટારક શું કામ બંને છે સેનાપતિનું બિરુદ ધારણ કરીને છે ભટારક અને એનો પુત્ર છે વલ્લભીમાં રહ્યા? એ પણ પ્રશ્ન છે તમને મૂંઝવણમાં મૂકે એવો છે. એટલા માટે કહું છું કે અહીંયા તમને ખબર હોવી જોઈએ કે ભારતનો સુવર્ણકાળ ગુપ્તકાળ હતો. અને ગુપ્ત વંશનો સ્થાપક એટલે કોણ હતો? શ્રીગુપ્ત હતો. શ્રીગુપ્તનો પુત્ર એટલે આપણને બધાને ખ્યાલ છે કોણ હતો? ઘટોત્કચ. ઘટોત્કચનો પુત્ર એટલે કોણ? તો કે ચંદ્રગુપ્ત પહેલો. અને આ ચંદ્રગુપ્ત પહેલાના 2 પુત્રો એટલે કે એક કચ્છ અને બીજો પુત્ર એટલે કોણ? સમુદ્રગુપ્ત, યાની કે ભારતનો નેપોલિયન. અને સમુદ્રગુપ્તના પુત્રો એટલે કે વાત કરી દઈએ રામગુપ્તની અને ચંદ્રગુપ્ત બીજાની, જેને આપણે શું કીધો છે? શકારીનું બિરુદ જેને પ્રાપ્ત કર્યું છે એ ચંદ્રગુપ્ત બીજો. અને એ ચંદ્રગુપ્ત બીજાનો પુત્ર એટલે કોણ? કુમારગુપ્ત પહેલો, જેના સમયમાં નાલંદા સ્થપાય. હવે અહીંયા તમને ફરી વખત કન્ટિન્યુ કરાવું કે કુમારગુપ્ત પહેલો, કુમારગુપ્ત પહેલો અને કુમારગુપ્ત પહેલાના છે મિત્રો 2 પુત્રો હતા. એક હતો સ્કંદગુપ્ત, એક હતો સ્કંદગુપ્ત, બીજો હતો પુરુગુપ્ત, જેમાં સૌ પ્રથમ ગાદી મળી સ્કંદગુપ્તને, સ્કંદગુપ્ત પછી પુરુગુપ્ત, પુરુગુપ્ત પછી એમ કહેવાય કે કુમારગુપ્ત બીજો, અને કુમારગુપ્ત બીજા પછી એમ કહી શકાય કે જે ગાદી પર આવે છે જેનું નામ હોય છે બુદ્ધગુપ્ત. અને આ બુદ્ધગુપ્તના સમયમાં છે એમ કહી શકાય કે વિજયાન ભટાર
આ જે બુદ્ધગુપ્ત છે એના સમયમાં વિજયાન ભટ્ટાર્ક પોતે કયા દેશનો? સૌરાષ્ટ્ર. યાદ રાખજો, કયા દેશનો મિત્રો? સૌરાષ્ટ્ર દેશનો સેનાપતિ હતો. અને એને ખબર પડી કે સ્કંદગુપ્ત પછી ગુપ્તોની ધીમે ધીમે છે એ નબળી કડી પડતી જાય છે. છેલ્લો શક્તિશાળી શાસક, જો ગુપ્ત કાળની અંદર છેલ્લો શક્તિશાળી શાસક હોય તો કયો હતો? સ્કંદગુપ્ત. અને સ્કંદગુપ્ત પછીના મિત્રો તમે જોઈ લો તો ક્યાંય પુરુગુપ્ત, બુદ્ધગુપ્ત, તથાગુપ્ત, ભાનુગુપ્ત, કુમારગુપ્ત બીજો અને અંતિમ શાસક વિષ્ણુગુપ્ત સુધીના કોઈ પણ રાજાઓના ક્યાંય અભિલેખો, ક્યાંય શિલાલેખો, ક્યાંય સિક્કાઓમાં ક્યાંય એનું છે વર્ણન પણ કરવામાં આવેલું નથી. એનો મતલબ કે અહીંયાથી છે એ ગુપ્તો નબળા પડતા જાય છે. અને નબળા પડતા જાય એનો ખ્યાલ, એની છે ભનક લાગી ગઈ હતી એવા ભટ્ટાર્કને, સૌરાષ્ટ્ર દેશના સેનાપતિને. અને સૌરાષ્ટ્ર દેશના સેનાપતિને એમ થયું કે હવે મારો સમય છે, અહીંયા સુવર્ણકાળ મારો શરૂ થાય છે. ગુપ્તોનો સુવર્ણકાળ ભારતમાં અસ્ત થાય છે. અને અસ્ત અને ઉદયની વચ્ચેની ઘડીમાં ભટ્ટાર્કે નક્કી કરી લીધું કે હવે મારે પોતાનું સામ્રાજ્ય અલગ બનાવવું છે. અને એટલા માટે બુદ્ધગુપ્તના સમયમાં પોતે સ્વતંત્ર થયો અને સ્વતંત્ર થઈને પોતાનું સામ્રાજ્ય બનાવ્યું ભટ્ટાર્કે, જેનું નામ છે વલ્લભી. અને વલ્લભી એટલે કયું? મૈત્રક કાળની રાજધાની એટલે કે વલ્લભી. અને અહીંયા પોતે એમ કહી શકાય કે ભટ્ટાર્ક શું હતો? સાહેબ સેનાપતિ હતો. એટલા માટે પ્રશ્ન જ ઉદ્ભવ ન થતો. એટલા માટે એને બિરુદ ધારણ કર્યું સેનાપતિનું. એટલા માટે જ એને બિરુદ ધારણ કર્યું તો કે સેનાપતિનું બિરુદ ધારણ કર્યું. કારણ કે ગુપ્તોને પણ ખબર પડે તો ગુપ્તોને પણ કહી શકે કે હું તો તમારો સેનાપતિ જ છું. ભલે આવડું મોટું વલ્લભી સામ્રાજ્ય હોય, પરંતુ આ સામ્રાજ્યના તો સન્નિધાતા કયો કે અન્નદાતા કયો તમે જ છો. હું આનું કાંઈ નથી. અને એટલા માટે થઈને એણે સેનાપતિનું બિરુદ ચાલુ રાખ્યું. ત્યાર પછી કદાચ તથાગુપ્ત આવ્યા, ભાનુગુપ્ત આવ્યા, કુમારગુપ્ત બીજો આવ્યો, અંતિમ શાસક વિષ્ણુગુપ્ત સુધીના રાજાઓ રહ્યા. ત્યાં સુધી કોઈ એમ કહેવાય કે મૈત્રક વંશનો રાજા મહારાજાનું બિરુદ ધારણ કરી ન આવ્યો. શું કામ ન આવ્યો? ગુપ્ત ભારતમાં હતા એટલા માટે ન આવ્યો. ગુપ્ત ભારતમાંથી ગયા એટલે દ્રોણસિંહે મહારાજાનું બિરુદ ધારણ કર્યું. ધરસેન પહેલા એ ન કર્યું. મેં અહીંયા કીધું કે ધરસેન પહેલાએ પણ સેનાપતિ બિરુદ ચાલુ રાખ્યું હતું અને ભટ્ટાર્ક ખુદે પણ સેનાપતિનું બિરુદ ચાલુ રાખ્યું હતું. જ્યારે દ્રોણસિંહ આવ્યો ત્યારે એના સમયમાં વ્યવસ્થિત રાજ્યતંત્ર અમલમાં આવ્યું અને ત્યારે એમ કહી શકાય કે સેનાપતિની જગ્યાએ મહારાજાનું બિરુદ છે એ ચાલુ કર્યું. એટલા માટે કહી શકાય કે ગુપ્તો ભારતમાં હતા એટલા માટે પોતે સેનાપતિ તરીકે જ રહ્યા. હવે અહીંયા વાત કરી દઈએ ગુપ્ત કાળની અંદર તો શ્રીગુપ્ત પોતે ગુપ્ત વંશનો સ્થાપક છે. એનો પુત્ર એટલે કોણ? ઘટોત્કચ. એનો પુત્ર એટલે કે ચંદ્રગુપ્ત પહેલો. આપણને ખ્યાલ જ છે કે ચંદ્રગુપ્ત પહેલાએ લગ્ન કર્યા હતા કોની સાથે? તો કે લીછવીની રાજકુમારી કુમારદેવી સાથે. લીછવીની રાજકુમારી કુમારદેવી સાથે લગ્ન કર્યા હતા. અને ત્યાર પછી એમ કહી શકાય કે એણે ગુપ્ત સંવતની શરૂઆત કરી હતી. ઇતિહાસની અંદર પ્રશ્ન પૂછાય છે કે ગુપ્ત સંવતની સમકાલીન કઈ સંવત છે? ગુપ્ત સંવતની સમકાલીન કઈ સંવત છે? તો ગુપ્ત સંવતની સમકાલીન છે મિત્રો કઈ સંવત છે? વલ્લભી સંવત. ગુપ્ત સંવતનો સમયગાળો છે મિત્રો 319 અથવા 320 ગણવામાં આવે છે. તો આપણે વલ્લભી સંવતનો સમયગાળો કા ગુપ્ત સંવતનું આગલું વર્ષ ગણવાનું, કા ગુપ્ત સંવતનું પાછલું વર્ષ ગણવાનું એવું ઇતિહાસમાં કહેવાય છે. એટલા માટે ગુપ્ત સંવતની સમકાલીન કઈ સંવત છે? વલ્લભી સંવત છે મિત્રો કહેવાય છે. અને એટલા માટે ચીની મુસાફરી સિંગે વલ્લભીની તુલના કોની સાથે કરી છે? નાલંદા સાથે. ચંદ્રગુપ્ત પહેલાના બે પુત્રો કચ્છ અને સમુદ્રગુપ્ત, જ્યારે ગુપ્ત કાળની અંદર ચંદ્રગુપ્ત પહેલો જીવિત હતો ત્યારે એને કીધું હતું. શું કીધું હતું મિત્રો? કે મારા મૃત્યુ પછી આ રાજગાદીનો અનુગામી મારો પુત્ર સમુદ્રગુપ્ત જ બનશે, કચ્છ બનશે નહીં. કારણ કે એને દેખાતું હતું કે કચ્છ ક્યારેય શાસન ચલાવવાને લાયક નથી. છતાં એમ કહી શકાય કે ગુપ્તોની પરંપરા મુજબ મોટા જયેષ્ઠ પુત્રને ગાદી આપવામાં આવી અને એની પાસેથી લઈ લીધી. કોણે? સમુદ્રગુપ્તે છે પોતે લઈ લીધી. નામ સમુદ્રગુપ્ત, જેને આપણે હિન્દનો નેપોલિયન કહીએ. પોતે વીણા વગાડતા સિક્કા બહાર પાડ્યા. પોતે એમ કહી શકાય કે એનો દરબારી કવિ જેનો હરિશેન હતો, જેને એમ કહી શકાય કે આગળ જતા ક્યાંક અશ્વમેઘ યજ્ઞ કરાયો પર ક્રમાંકનું બિરુદ ધારણ કર્યું હોય એવો રાજા એટલે કોણ? સમુદ્રગુપ્ત, જેને આર્યવતના 9 રાજાઓને હરાવ્યા એવો સમુદ્રગુપ્ત છે મિત્રો હતો. અને હિન્દના નેપોલિયનના પુત્રોની વાત કરીએ તો રામગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજો, જેના ઇતિહાસમાં પ્રશ્ન પૂછાય છે.
રામગુપ્ત, જેના એમ કહી શકાય કે એ સમય શક રાજાનું આક્રમણ થયું. રામગુપ્તના લગ્ન થયા હતા, જેની પત્નીનું નામ છે ધ્રુવાદેવી હતું. અને રામગુપ્તને શક રાજાએ મિત્રો ઘેરી લીધો. અને આ ઘેરી લીધો ત્યારે કહેવામાં આવ્યું કે રામગુપ્ત, હવે જો તો તારી પત્ની ધ્રુવાદેવીને અહીંયા સોંપે શક રાજાને, તો તને મુક્ત કરવામાં આવે. અને પોતે તૈયાર થાય છે એની પત્નીને મૂકવા માટે. ત્યારે ચંદ્રગુપ્ત બીજાને એમ થાય છે, વિક્રમાદિત્ય જેને કહીએ એને એમ થાય છે કે હે ગુપ્ત શાસક રામગુપ્ત, આ ગુપ્તોનો ભારતમાં સુવર્ણકાળ તું અસ્ત કરવા જઈ રહ્યો છો. જો તું ધ્રુવાદેવીને એમ કહી શકાય કે સોંપીશ તો આ ગુપ્તોની ભારતમાં કોઈ અસ્તિત્વ નહીં રહે, એક ચારિત્રવાન તરીકે આપણું ઉપરી આવશે. ત્યારે એમ કહી શકાય કે ચંદ્રગુપ્ત બીજો નક્કી કરે છે કે ધ્રુવાદેવી નહીં જાય. ધ્રુવાદેવીનો એક વેશ, એક શણગાર, એક સ્ત્રીનો હું ધારણ કરું છું, હું ધ્રુવાદેવી બનીશ અને શક રાજાની છાવણીમાં જાય છે. ધ્રુવાદેવીનો શણગાર સજે છે, શક રાજાની છાવણીમાં જાય છે. અને ચંદ્રગુપ્ત બીજો જે આ શણગાર સજીને ગયો હોય છે અને શક રાજા રૂપથી મોહિત થઈને જ્યારે સ્પર્શ કરવા જાય છે ત્યારે કટાર મારીને એની હત્યા કરવામાં આવે છે. અને આમ આ શક રાજાની હત્યા કરી એટલા માટે એને બિરુદ મળે છે. કયું? શકારીનું બિરુદ મળે છે. જેના દરબારમાં નવરત્નો હતા એવો એટલે કોણ? તો કે ચંદ્રગુપ્ત બીજો હતો, જેને વિક્રમાદિત્ય આપણે તરીકે ઓળખીએ. એનો પુત્ર એટલે કોણ? કુમારગુપ્ત પહેલો, જેના સમયમાં જગ વિખ્યાત આજ નાલંદા વિશ્વવિદ્યાપીઠની સ્થાપના થઈ. કોણ? તો કે કુમારગુપ્ત કહેલો. નાલંદાનો અર્થ શું થાય છે મિત્રો? કમળ થાય છે. વિક્રમશિલા ક્યાં આવી? બિહારની અંદર આવી. તક્ષશિલા ક્યાં આવી? પાકિસ્તાનની અંદર આવી. એમ નાલંદા પણ બિહારના પટનાની અંદર આવેલી એ કુમારગુપ્તના સમયમાં જેની સ્થાપના થઈ, જ્યાં એમ કહી શકાય કે હ્યુએન સાંગ અને ફાહિયાન જેવા મુસાફરોએ પણ મુલાકાત લીધેલી છે, એવા ત્યાં પુરાવા મળે છે. નાલંદાની વાત કરવામાં આવે તો અંદર સૌથી મોટું પુસ્તકાલય હતું, જેનું નામ મિત્રો શું હતું? ધર્મગંજ છે. નાલંદાને ફરતે રક્ષણ માટે દિવાલ બનાવનાર વ્યક્તિ એટલે કોણ હતો? સમ્રાટ હર્ષવર્ધન હતો, જેને નાલંદાના રક્ષણ માટે ફરતે દિવાલ બનાવે છે. અને ત્યાર પછી નાલંદાના નિભાવ માટે 100 ગામો એમ કહી શકાય, નાલંદાના નિભાવ માટે 100 ગામો ભેટમાં આપ્યા હોય એ પણ કોણે આપેલા છે મિત્રો? હર્ષવર્ધને છે આપેલા છે. અને એ કુમારગુપ્ત પોતે એમ કહી શકાય કે એના 2 પુત્ર હોય છે, જેનું નામ છે સ્કંદગુપ્ત અને પુરુગુપ્ત, જેમાં સૌ પ્રથમ ગાદી પર આવે છે સ્કંદગુપ્ત. આપણને પણ ખબર છે કે ગુજરાતની અંદર તમે ચાહે સુદર્શન તળાવ ભણતા હોય તો એની અંદર પણ સ્કંદગુપ્તનો ક્યાંક ઉલ્લેખ કરવામાં આવે. અને કદાચ શિલાલેખોની વાત આવે તો અશોકની બાજુમાં રુદ્રદામા અને સ્કંદગુપ્તનો શિલાલેખ છે એ જોવા મળે છે. તો આ સ્કંદગુપ્તને શું કામ એમ કહી શકાય? તો કે સ્કંદગુપ્તને એમ કહી શકાય કે મિત્રો સૌરાષ્ટ્રની અંદર એક સુબાની નિમણૂક કરી હતી. યાદ રાખજો, સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રની અંદર સુબાની નિમણૂક કરી હતી. અને આ સૌરાષ્ટ્રનો સુબો એટલે કોણ હતો? કર્ણદત્ત હતો. પરંતુ ક્યાંક આપણે જેને સુબો કહીએ છીએ એ ગુપ્ત કાળના લોકો એને શું કહેતા? ગોપત્રી પદ કહેતા. તો સૌરાષ્ટ્રમાં ગોપત્રી પદે નિમણૂક થઈ હતી કોની? પર્ણદત્તની. અને પર્ણદત્તનો પુત્ર હતો જેનું નામ છે મિત્રો ચક્રપાલિત. તો આ સ્કંદગુપ્તના ગુજરાતમાં પણ અવશેષો મળે છે. ગુજરાતમાં એને પોતાનો શિલાલેખ અશોકની બાજુમાં, રુદ્રદામાની બાજુમાં બંધાવેલો છે, જે શિલાલેખોની ભાષા એમ કહી શકાય કે સંસ્કૃત છે, પરંતુ લિપિ કઈ છે? બ્રાહ્મી. જેમાં એને જુનાગઢ માટે પરિક્ષિપ્ત વક્ષા એવા શબ્દનો પ્રયોગ છે કરવામાં આવ્યો છે. અને આ સ્કંદગુપ્તે સુદર્શન તળાવ વખતે જ્યારે એમ કહેવાય કે સમારકામ કરવાની જરૂર પડી ત્યારે એનો સુબો જે ગોપત્રી પદે નિમણૂક કરી હતી એ પર્ણદત્તે શું કર્યું તો કે પ્રજા પાસેથી કર ઉઘરાવીને આ તળાવનું સમારકામ છે કર્યું હતું. અને આ તળાવના કિનારે ભગવાન વિષ્ણુનું મંદિર બંધાવનાર વ્યક્તિ હોય તો કોણ હતો? એનો પુત્ર ચક્રપાલિત હતો, જેને જુનાગઢનો નગર શેઠ પણ બનાવવામાં આવ્યો હતો એવું પણ ઇતિહાસમાં કહેવામાં આવે છે. આમ સ્કંદગુપ્ત પછી એમ કહી શકાય કે ગુપ્તો ભારતમાં નબળા પડતા ગયા અને ગુપ્તો ધીમે ધીમે છે ભારતમાં નબળા પડતા જાય છે. અને કહી શકાય કે સ્કંદગુપ્તે હુણ લોકોને હરાવ્યા પછી એમ કહી શકાય કે એણે સૌરાષ્ટ્રની અંદર આ નિમણૂક કરી હતી. અને ત્યાર પછી પુરુગુપ્ત આવે છે અને પુરુગુપ્ત પછી બુદ્ધગુપ્ત, તથાગુપ્ત, ભાનુગુપ્ત, કુમારગુપ્ત બીજો, ત્રીજો અને છેલ્લે અંતિમ શાસક ગુપ્ત વંશનો હોય તો વિષ્ણુગુપ્ત. આમ આ રીતનું શાસન ચાલે છે. એમાં જ્યારે બુદ્ધગુપ્તનો સમય હોય છે ધીમે ધીમે ગુપ્તો ભારતમાં નબળા પડતા જાય છે અને ભટાર્કને સેનાપતિને એક ભનક લાગી જાય છે કે ગુપ્તોનું શાસન તો ભારતમાં કાલ નિર્બળ પડીને જતું રહેશે, કાલ ગુપ્તોનો ભારતમાં સુવર્ણકાળ અસ્ત થઈ જશે, તો આપણે શું કરશું? એટલા માટે પોતાના બુદ્ધિ ચાતુર્યથી વિચાર કરીને જે સૌરાષ્ટ્ર દેશનો સેનાપતિ ભટાર્ક હતો
એણે સૌરાષ્ટ્રના જ એમ કહી શકાય કે ભાવનગર જિલ્લાની અંદર આજે જે વલભી આવેલું છે, જે વલભીપુર આવેલું છે, તેણે સૌ પ્રથમ પોતાની રાજધાની સ્થાપી અને મૈત્રક વંશની શરૂઆત કરી. એટલા માટે આજે આપણે કહીએ છીએ કે બુદ્ધગુપ્તના સમયમાં ભટાર્ક પોતે સ્વતંત્ર થયો અને એણે પોતે વલભીનું સામ્રાજ્ય સ્થાપ્યું, પરંતુ એણે બિરુદ ધારણ કર્યું. કયું? સેનાપતિનું. સેનાપતિનું જ બિરુદ ધારણ કરવું પડશે. શું કામ? કારણ કે હજી ગુપ્તોના 5 રાજાઓ છે. ભલે ગુપ્તોના 5 રાજાઓમાં કાંઈ છે નહીં, ભલે એનામાં નિર્ણય શક્તિ નથી, ભલે પોતે યોદ્ધા નથી, પરંતુ એની પાસે 50,000 લાખનું સૈન્ય તો છે. ભટાર્ક સામે એને ખબર પડશે કે ભટાર્ક પોતે એમ કીધું કે મહારાજાધિરાજ વિજયાન ભટાર્ક, અને આ શબ્દ જો તથાગુપ્ત, ભાનુગુપ્ત કે પછી કુમારગુપ્ત ત્રીજો કે વિષ્ણુગુપ્ત સાંભળી ગયો તો એ ક્યારેય વિજયાન ભટાર્કને મહારાજાધિરાજ બનવા દેશે નહીં. એટલા માટે એણે જાણી જોઈને વિચારીને સેનાપતિ બિરુદ ધારણ કર્યું કે તથાગુપ્ત, ભાનુગુપ્ત કે તો કેવા થાય કે હું તો હજી તમારો દાસ છું, હું તો હજી તમારો સેનાપતિ છું, મેં ક્યાં મહારાજાનું બિરુદ ધારણ કર્યું, આ સામ્રાજ્ય તમારું જ છે. પરંતુ એને ખબર હતી કે આ ગુપ્ત સામ્રાજ્યનો ભારતમાં હવે અસ્તકાળ શરૂ થયો છે. બરોબર છે? આ અસ્તકાળને બહુ વાર નથી અને ત્યાં મારું સામ્રાજ્ય પણ મોટું થઈ જશે. એટલા માટે બહુ બુદ્ધિ ચાતુર્યથી એણે આ નિર્ણય લીધો અને બુદ્ધગુપ્તના સમયમાં સ્વતંત્ર થઈ એણે પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. એટલા માટે વિજયાન ભટાર્ક મૈત્રક વંશનો સ્થાપક કહેવામાં આવે છે. ધરસેન પહેલાએ પણ સેનાપતિનું જ બિરુદ ધારણ કર્યું. શું કામ? તો હવે તમને ખબર પડવી જોઈએ કે એને પણ હજી ગુપ્તો ભારતમાં હતા, એટલા માટે સેનાપતિનું બિરુદ ધારણ કરેલું છે મિત્રો. ઓકે, તો આ રીતના છે એ બુદ્ધગુપ્તના સમયમાં પોતે સ્વતંત્ર છો. તો મારે મિત્ર તમને એક જ લાઈન સમજાવવા માટે આખો ગુપ્ત કાળમાં લઈ જવા પડ્યા. આપણે 1 by 1 બધા ટુ ધી પોઈન્ટ વાત કરવાની છે. હવે તમને અહીંયા કહું તો ખબર પડશે કે વિજયાન ભટાર્ક છે એ બુદ્ધગુપ્તના સમયમાં સ્વતંત્ર થયો હતો. તો હવે તમને મગજમાં ઉતરશે અને પછી બીજું વાક્ય લખું કે ભટાર્કે અને તેના પુત્ર ધરસેન પહેલાએ સેનાપતિનું બિરુદ ધારણ કર્યું હતું. સેનાપતિનું બિરુદ ધારણ કર્યું હતું. તો હવે તમને છે એ સમજાશે કે સાહેબે આ 2 લાઈન એટલા માટે લખી છે કે બુદ્ધગુપ્તના સમયમાં એણે પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું તો એટલા માટે સ્વતંત્ર થયો, અને ભટાર્ક અને એના પુત્ર ધરસેન પહેલાએ શું કામ સેનાપતિનું બિરુદ ધારણ કર્યું? કારણ કે ગુપ્તો ભારતમાં હતા એટલા માટે. અને જ્યારે એમ કહી શકાય કે દ્રોણસિંહ આવ્યો ત્યારે ગુપ્તો ભારતમાં નહોતા, એટલા માટે એમ કહી શકાય કે પોતે મહારાજાનું બિરુદ છે એ ધારણ કરી ગાદી પર આવ્યો. બિરુદ ધારણ કરી ગાદી પર આવ્યો. તો આમ આ રીતનો છે મિત્રો વિજયાન ભટાર્કને મૈત્રક કાળની અંદર હજી આવે છે. હજી મૈત્રક કાળની સ્થાપના થાય છે. હવે મૈત્રક કાળની સ્થાપના થાય પછી આપણે મૈત્રક કાળના મિત્રો કેટલા? તો કે આપણે 19 રાજાઓને છે ભણવાના છે. યસ, જેનો સ્થાપક એમ કહી શકાય, જેનો સ્થાપક વિજયાન ભટાર્ક છે એની આપણે વાત કરવાની છે. જેનો સ્થાપક વિજયાન ભટાર્ક છે. યસ, મૈત્રક કાળ અને મૈત્રક કાળના સ્થાપકની વાત કરીએ તો કોણ છે? વિજયાન ભટાર્ક છે. ભટાર્ક એટલે કે વિજયાન ભટાર્ક. યસ મિત્રો, વિજયાન ભટાર્ક. ભટાર્કના કેટલા પુત્રો હતા? ભટાર્કના છે 4 પુત્રો હતા. મોટો પુત્ર એટલે કોણ? ધરસેન પહેલો. એના પછીનો પુત્ર એટલે કોણ? દ્રોણસિંહ, જેની હમણાં જ આપણે વાત કરી. એના પછીનો પુત્ર એટલે કોણ? ધ્રુવસેન પહેલો. અને એના પછીનો પુત્ર એટલે કોણ? ધરપટ. એના પછીનો પુત્ર એટલે કોણ? ધરપટ. યસ, આજ વિજયાન ભટાર્કની આગળ વાત કરીએ કે વિજયાન ભટાર્કની એક બેન હતી અને એની બહેનની પુત્રી હતી જેનું નામ હતું મિત્રો દુદા. યાદ રાખજો.
ત્યાર પછી ધરપટનો પુત્ર આવે છે. મૈત્રક વંશની અંદર નિયમ એવો નહોતો કે રાજાના મોટા પુત્રને જ ગાદી મળે. મૈત્રક વંશમાં એવો નિયમ હતો કે જે સારો કાર્યભાર સંભાળી શકે, જે રાજાની અંદર એવા ગુણ હોય એને ગાદી મળી જોઈએ. એટલા માટે 4 માંથી ધરપટના પુત્રને ગાદી મળી, જેનું નામ છે ગૃહસેન પહેલો કયો અથવા ખાલી ગૃહસેન કયો તો પણ ચાલશે. ગૃહસેન પહેલાનો પુત્ર એટલે આવ્યો કોણ? તો કે ધરસેન બીજો. કોણ આવ્યો? ધરસેન બીજો. અને ધરસેન બીજાના પુત્ર એટલે કોણ? તો કે શિલાદિત્ય પહેલો, શિલાદિત્ય પહેલો અને ખરગ્રહ પહેલો અને ખરગ્રહ પહેલો. યાદ રાખજો, શિલાદિત્ય પહેલો અને ખરગ્રહ પહેલો. અને ખરગ્રહ પહેલાના 2 પુત્રો અને ખરગ્રહ પહેલાના 2 પુત્રો એટલે કયા? તો કે એક આવશે ધરસેન ત્રીજો, એક આવશે ધરસેન ત્રીજો અને એક આવશે ધ્રુવસેન બીજો. એક આવશે ધ્રુવસેન બીજો. યસ. અને ત્યાર પછી ધ્રુવસેન બીજાનો પુત્ર એટલે કોણ? તો કે ધરસેન ચોથો. યસ વિદ્યાર્થી મિત્રો, કોણ આવશે? ધરસેન ચોથો. અને ધરસેન ચોથાની પુત્રી જેણે ગુજરાતમાં એક સ્ત્રી તરીકે શાસન કર્યું, જેનું નામ શું હતું? ભૂપા. તો યસ, શું હતું વિદ્યાર્થી મિત્રો? ભૂપા. અને બીજી બાજુ પોતે અપુત્ર હતો ધરસેન ચોથો. એટલા માટે અહીંયા શિલાદિત્યની વાત કરીએ તો શિલાદિત્યનો પુત્ર હતો કોણ? તો કે દરભટ હતો. ને એટલા માટે હવે અહીંયા કાર્યકાળ શરૂ થશે કોનો? શિલાદિત્ય પહેલાનો. તો હવે શિલાદિત્ય પહેલો અહીંયા તો છે જ તે, અહીંયા તમે જોવો છો. એનો પુત્ર એટલે કોણ છે? દરભટ કયો કે દેરભટ કયો, બધો એક જ છે. દરભટ હતો. અને દરભટના પુત્રની વાત કરવામાં આવે તો અહીંયા 3 છે એ નામ આવશે. અને એની અંદર નામ છે આવશે પહેલું કોનું આવશે? શિલાદિત્ય બીજો. પરંતુ શાસનની દ્રષ્ટિએ જોવા જાવ તો શાસનની દ્રષ્ટિએ આવશે ખરગ્રહ બીજો. ખરગ્રહ બીજા પછી મિત્રો આવશે કોણ? તો કે ધ્રુવસેન ત્રીજો. ધ્રુવસેન ત્રીજો, ખરગ્રહ બીજો અને ત્યાર પછી શિલાદિત્ય બીજો. અને શિલાદિત્ય બીજા પછી તમને ખ્યાલ જ છે કે શિલાદિત્ય ત્રીજો આવશે, ત્યાર પછી શિલાદિત્ય ચોથો આવશે, ત્યાર પછી શિલાદિત્ય પાંચમો આવશે, ત્યાર પછી શિલાદિત્ય છઠ્ઠો આવશે અને અંતિમ શાસક આવશે શિલાદિત્ય સાતમો, જેને આપણે અંતિમ શાસક કહીએ છીએ. તો તમારી નજર સામે મૈત્રક કાળ આખો મિત્રો છે મેં લખી દીધો છે. હવે તમને 1 બાય 1 મારે સમજાવવાના છે કે કોણે શું કાર્યકાળ પોતાના સમય દરમિયાન થયો છે. પહેલા આખી હિન્ટ આપી દો, પછી આગળ 1 બાય 1 બધા રાજાને ભણીશું. પરંતુ પહેલા તમને હિન્ટ આપી જરૂર છે. જેમ ગુપ્ત કાળની હિન્ટ આપી એમ મૈત્રક કાળ. તો કે આ વિજ્ઞાન ભટ્ટાર્ક પોતે એમ કહી શકાય કે બુદ્ધગુપ્તના સમયમાં સ્વતંત્ર થયો અને પોતાની વલ્લભીની અંદર પોતે રાજધાની સ્થાપી છે. જે વલ્લભી ઘેલો નદીના કિનારે આવી છે, જ્યાં વલ્લભીની સ્થાપના થઈને વિજ્ઞાન ભટ્ટાર્ક પોતે સેનાપતિ તરીકે બિરુદ ધારણ કરીને રહે છે. ભટ્ટાર્કની એક બેનની પુત્રી હતી જેનું નામ છે દુદા. અને દુદાને જ્યારે મઠ બાંધવો હતો ત્યારે આર્થિક સહાય આપનાર વ્યક્તિ એટલે કોણ હતો? ધ્રુવસેન પહેલો હતો. ભટ્ટાર્કનો કુળ ધર્મ શૈવ હતો. એટલા માટે બધાય રાજાઓના બિરુદો છે કેવા આવશે? પરમ માહેશ્વર આવશે. પરંતુ જે લોકો વૈષ્ણવ સંપ્રદાયનો અંગીકાર કરશે, ધર્મ સંપ્રદાયનો અંગીકાર કરશે વૈષ્ણવનો, એટલા માટે એનું બિરુદ થઈ જશે ખરું પરમ ભાગવત. તો કે ભટ્ટાર્ક શૈવ હતો, ધરસેન શૈવ હતો, દ્રોણશિવ શૈવ હતો, પરંતુ ધ્રુવસેન પહેલો છે એ બન્યો કયો? પરમ ભાગવત. પરમ ભાગવત યાની કે એને વૈષ્ણવ ધર્મનો અંગીકાર કર્યો, એટલા માટે એનું બિરુદ પરમ માહેશ્વર આવશે નહીં, એનું થઈ જશે પરમ ભાગવત. ધરસેન પહેલાની વાત કરીએ, મોટો પુત્ર, જેના સમયમાં વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના થઈ, જેના સમયમાં વલ્લભી સંવતની શરૂઆત થઈ, જેને પોતાના પિતાની જેમ સેનાપતિનું બિરુદ ધારણ રાખ્યું, એવો શાસક એટલે ધરસેન પહેલો. બીજો શાસક એટલે કે કોણ? દ્રોણસિંહ. જેના સમયમાં એક વ્યવસ્થિત શાસન તંત્ર, એક રાજ્યતંત્ર અમલમાં આવ્યું હોય, જેણે મહારાજાનું બિરુદ ધારણ કરીને છે એ ગાદી પર આવનાર વ્યક્તિ એટલે કોણ હતો? તો કે દ્રોણસિંહ હતો.
ધ્રુવસેન પહેલો, જેને પોતે એમ કહી શકાય કે વૈષ્ણવ ધર્મનો અંગીકાર કર્યો, જેના સમયમાં જૈન ધર્મની બીજી સંગીની ભરાય છે, જેમ કહેવાય કે પુત્રનું મૃત્યુ થતાં એની પાછળ કલ્પસૂત્ર ગ્રંથ પણ વંચાવવામાં આવે છે, એવો ધ્રુવસેન પહેલો, જેને ઇતિહાસમાં કલ્પતરુ કીધું છે, દાન દેવાવાળો કહેવામાં આવ્યો છે, એવો વ્યક્તિ એટલે કે ધ્રુવસેન પહેલો. ચોથો પુત્ર, જેનું નામ જોવો છો ધરપટ, અને આ ધરપટ છે એને સૌથી વધારે ભક્તિ ભાવમાં રસ હતો, એટલા માટે એનું બિરુદ છે પરમ આદિત્ય ભક્ત કહેવાય છે. સૂર્યનો છે સૌથી વધારે એમ કહી શકાય ભક્ત હતો, અને કોઈ રાજકાજમાં રસ નહોતો, એટલા માટે આ ચારેયમાંથી સૌથી વધારે શક્તિશાળી છે ધરપટનો પુત્ર હતો, એટલા માટે એને ગાદી મળે છે, જેનું નામ છે ગૃહસેન પહેલો. ગૃહસેન પહેલાની વાત કરવામાં આવે તો ગૃહસેન પહેલાના સમયમાં કદાચ કોઈ બુક્સમાં તમે વાંચ્યું પણ હોય, ન પણ વાંચ્યું હોય, તો કે ઈરાનના સમ્રાટ નૌશિરવાનનું આક્રમણ થાય છે, કારણ કે નૌશિરવાન અને એનો પુત્ર નૌશેઝાદ બે ગાદી માટે એકબીજા બાંધ્યા, અને નૌશેઝાદ ગૃહસેનના શરણે આવ્યો, અને શરણે આવ્યો એટલા માટે નૌશેઝાદના પિતા સાથે નૌશિરવાન સાથે ગૃહસેનનું યુદ્ધ થયું, અને આ યુદ્ધની અંદર ગૃહસેન પોતે વીરગતિ છે એ પામે છે. એનો પુત્ર ગાદી પર આવે છે, જેનું નામ છે ધરસેન બીજો, જે વલ્લભીની પ્રતિષ્ઠા એના પિતાના સમયમાં ગૃહસેન પહેલાના સમયમાં હાર્યો તે હણાયતી પ્રતિષ્ઠા, એ હણાયેલી પ્રતિષ્ઠાને પાછી મેળવી. પોતે વિદ્વાન હતો, એટલા માટે વિદ્વાનોને આશ્રય આપ્યો, અને આ રીતના છે એનું શાસન ચલાવ્યું. જેના બે પુત્રો હતા, શિલાદિત્ય પહેલો અને ખરગ્રહ પહેલો, જેમાં મોટા પુત્રને ગાદી આપી શિલાદિત્ય પહેલાને, અને શિલાદિત્ય પહેલા પછી એનો પુત્ર હતો દરભટ્ટ, યાની કે દેરભટ્ટ, અને આ દેરભટ્ટ હોવા છતાં ગાદી મળે છે કોને? ખરગ્રહ પહેલાને, કારણ કે આપણે વાત થઈ મુજબ કે પુત્રને ગાદી આપવાની નથી, જે મૈત્રક કાળમાં સારું શાસન કરી શકે એને ગાદી આપવાની છે, એટલા માટે શિલાદિત્ય પહેલો એમ કહી શકાય કે પોતે ગાદી પર આવતા પહેલા એક સહ્યાદ્રી પ્રદેશનો સાંબદ હતો, ચારે દિશામાંથી ભિક્ષુકોને બોલાવતો, દર વર્ષે એમ કહી શકાય કે મોક્ષ પરિષદનું આયોજન કરતો, ધર્મના માટે સારું એવું છે કાર્ય કરતો. જેણે એમ કહી શકાય કે વલ્લભી સંવત બંધ કરાવીને વિક્રમ સંવત છે શરૂ કરાવી હતી, એવો વ્યક્તિ એટલે કોણ? શિલાદિત્ય પહેલો, જેને ધર્માદિત્ય તરીકે છે એ ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી આવે છે ખરગ્રહ પહેલો, અને દેરભટ્ટને ગાદી મળતી નથી. ખરગ્રહ પહેલો, જેના સમયમાં આપણને યાદ છે કે ખરગ્રહ પહેલાનું યુદ્ધ છે, જેનું નામ છે નર્મદાનું યુદ્ધ, એટલે કે સમ્રાટ હર્ષવર્ધન અને દક્ષિણ ભારતના રાજવંશોની અંદર ચાલુક્ય વંશનો રાજા એટલે કોણ? તો કે પુલકેશી બીજો, અને આ પુલકેશી બીજો અને હર્ષવર્ધન વચ્ચે જે નર્મદાનું યુદ્ધ થયું, તેમાં ખરગ્રહ પહેલાએ મદદ કરી હતી કોને? પુલકેશી બીજાને. અને આ મદદ કરી હતી એટલા માટે થઈને સમ્રાટ હર્ષવર્ધનની હાર થઈ હતી, અને આ સમ્રાટ હર્ષવર્ધનની છે મિત્રો હાર થઈ એટલા માટે એણે બદલો લેવા માટે આક્રમણ કર્યું હર્ષવર્ધને. કોની ઉપર? ધ્રુવસેન બીજા ઉપર. હા સાહેબ, હવે સમજાણું કે હર્ષવર્ધન બીજાએ શું કામ ધ્રુવસેન બીજા સાથે યુદ્ધ કર્યું? કારણ કે ધ્રુવસેન બીજો ખરગ્રહ પહેલાનો પુત્ર હતો, એના પિતાએ છે એ હર્ષવર્ધનને હરાવ્યો, એટલા માટે થઈને હર્ષવર્ધને દાજ રાખી અને ધ્રુવસેન બીજા પર આક્રમણ કર્યું. કમનસીબે ધ્રુવસેન બીજો મૃત્યુ પામે, પરંતુ સામંત એક હતો દદ નામનો, જેને જીવ બચાવી લીધો. ત્યાર પછી હર્ષવર્ધને નક્કી કર્યું યુદ્ધ કરવું નથી, અને પોતાની પુત્રી છે એને પરણાવી, અને આ પુત્રીને છે ઇતિહાસમાં અજ્જક કહેવાય, અને અજ્જક એટલે રત્નાવલી હશે એવું કહેવામાં આવે છે, અને કોઈ પુરાવા મળતા નથી મિત્રો. અને આ એનો જમાઈ બન્યો કોણ? તો કે ધ્રુવસેન બીજો. તો ધ્રુવસેન બીજો હર્ષવર્ધનનો શું બને છે? જમાઈ બને છે. ધરસેન ત્રીજાના કોઈ એવા અવશેષો મળતા નથી. સ્ત્રી લંપટ હતો, ચપ્પલ, એનું નામ છે અન્ય, અને આ ધ્રુવસેન બીજો છે એનો પુત્ર હોય છે, જેનું નામ છે ધરસેન ચોથો. તો હર્ષવર્ધનનો જમાઈ એટલે ધ્રુવસેન બીજો, પરંતુ હર્ષવર્ધનની પુત્રીનો પુત્ર એટલે ધરસેન ચોથો, જે હર્ષવર્ધનનો શું થાય? દોહિત્ર થાય. યસ, તો ધ્રુવસેન બીજાનો પુત્ર એટલે ધરસેન ચોથો, જેનો દોહિત્ર હતો હર્ષવર્ધનનો, જેને કોઈ પુત્ર નહોતો, એટલા માટે એકમાત્ર પુત્રી હતી, જેણે શાસન ચલાવ્યું. એટલા માટે ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્ય કરતા આપણે મિનળ દેવી નહીં, પરંતુ કોને ઓળખીએ છીએ? ભૂપાને છે ઓળખીએ છીએ. હવે અહીંયા એના વંશ નહોતો, એટલા માટે ભૂપાએ છે ગાદી ચલાવી હતી. તો હવે અહીંયાથી આપણે આગળ વધવું છે. શિલાદિત્ય પહેલાથી તો એનો પુત્ર દેરભટ્ટ, એ તો હવે વયોવૃદ્ધ થઈ ગયો, કેમ કે અહીંયા 3-4 રાજાઓ થઈ ગયા, તો પોતે વયોવૃદ્ધ થઈ ગયો. એટલા માટે દેરભટ્ટના જે પુત્રો હતા, ખરગ્રહ બીજો, ધ્રુવસેન ત્રીજો અને શિલાદિત્ય બીજો, આ બધાય 1 by 1 છે ગાદી પર આવે છે. અને ત્યાર પછી શિલાદિત્ય બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને અંતિમ શાસક એટલે કે 7મો.
તો આમ અહીંયા ધરસેન ચોથા સુધી જ મૈત્રક કાળ આપણા માટે મહત્વનો છે. અહીંયા તમારું ઉપનામ રાખવાના છે કે કોનું નામ સોમાદિત્ય છે, શિલાદિત્ય પાંચમાનું નામ, કોનું નામ હરાદિત્ય છે, કોનું નામ છે એમ કહી શકાય કે સોમાદિત્ય છે, સેવાદિત્ય કોનું ઉપનામ છે, કોના સમયમાં વનરાજ ચાવડો અર્ધ સ્વતંત્ર થયો હતો તો કે શિલાદિત્ય છઠ્ઠાના સમયમાં અર્ધ સ્વતંત્ર થયો હતો, કોના સમયમાં અરાબ ઇસ્માઇલે ઘોઘા પર છે આક્રમણ કર્યું હતું, અને કોના સમયમાં છે એ કાકુ વાણિયાનો છે એ કાંઈક ઘટના બની, અને કોનું મૂળ નામ ધ્રુવ ભટ્ટ અથવા હેરડદેવ અથવા ધ્રુવ ભટ્ટ હતું તો શિલાદિત્ય સાતમું. અને શિલાદિત્ય સાતમાની અંદર હાકેમ હશામ છે એ વલ્લભીનો નાશ કરે છે અને અહીંયા મૈત્રકોની સત્તા છે એ જાય છે. આમ આ મૈત્રક કાળની આપણે વાત કરી દીધી. આખી 470 થી 788 જેનો સમયગાળો છે એ મૈત્રક કાળ, જેની અંદર શિલાદિત્ય છઠ્ઠાના સમયમાં 746 થી શરૂ થાય. કયો વંશ? ચાવડા વંશ. યસ વિદ્યાર્થી મિત્રો, આખો મૈત્રક કાળ તમે ભણી ગયા એક જ ચાર્ટમાં, આખો ગુપ્ત કાળ ભણી ગયા તમે એક જ ચાર્ટમાં. હવે તમારે 1 by 1 છે એ જોવાના છે. યસ, કે હવે તમારે 1 by 1 છે એ જોવાના છે. તો હવે આપણે શરૂ કરશું આપણો ગુજરાતમાં મૈત્રક કાળ. યસ મિત્રો, હવે ગુજરાતના મૈત્રક કાળની વાત કરશું. તો ભટાર્ક મૈત્રક કુળનો હતો. મૈત્રકો સૌરાષ્ટ્રમાં ક્યારે આવ્યા અને ક્યાંથી આવ્યા તેમજ તેઓ મૈત્રકો કેમ કહ્યા તેની કોઈ સ્પષ્ટતા થતી નથી. ઘણા બધા એમ કહે છે કે મૈત્રકો યદુ કુળમાંથી ઉતરી આવ્યા છે, પરંતુ આપણી પાસે તો છે જ તે કે આ સેનાપતિ હતો ને એવી રીતના આવ્યો છે. ગુજરાતના પ્રાચીન ઇતિહાસની અંદર જો બીજો દીર્ઘકાળ ધરાવતો ખંડ હોય તો એ કયો છે તો કે મૈત્રક કાળ છે. બૌદ્ધ ધર્મની અંદર આપણને ખબર છે 2 સંપ્રદાય છે, હિનયાન અને મહાયાન. તો મહાયાન સંપ્રદાયના સંસ્કૃત ગ્રંથ આર્ય મંજુશ્રી કલ્પ, કયો ગ્રંથ છે મિત્રો તો કે આર્ય મંજુશ્રી મૂળ કલ્પમાં જણાવ્યું છે કે મૈત્રકો ક્યાંથી ઉતરી આવ્યા છે? યદુકુળમાંથી ઉતરી આવ્યા હશે એવા પણ પુરાવા આપણને પ્રાપ્ત થાય છે. પરંતુ ભટાર્કની વાત કરવામાં આવે તો ભટો જેનો અર્થ થાય છે સૂર્ય અને અર્ક જેનો અર્થ થાય છે સૈનિક, એટલે કંઈક કહેવામાં આવે કે સૂર્ય જેવો સૈનિક એટલે શું થાય? ભટાર્ક. ભટાર્કમાંથી જો અર્ક અને મૈત્રકમાં મિત્ર શબ્દનો સમાવેશ થાય છે તથા મૈત્રકો સૂર્ય પજકો હતા, તેથી તેમના નામ પદવી પાછળ છે જાત જાતની વાર્તાઓ છે ગૂંથાયેલી છે. એટલા માટે ભટાર્ક એટલે કે ભટો વત્તા અર્ક જેનો અર્થ થાય છે સૂર્ય જેવો સૈનિક અથવા સૂર્યનો સૈનિક એવો પણ એનો છે અર્થ થાય છે. મૈત્રકોનું પાટનગર કે વલ્લભી, વલ્લભીનો અર્થ થાય છે મકાનની ટોચનો ઉપરનો ભાગ. મકાનની ટોચનો ઉપરનો ભાગ એટલે શું થાય છે? વલ્લભી. વલ્લભીના સ્થાપક કોણ હતા? વિજયાન ભટાર્ક હતા. અને આ વલ્લભી એ સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં આવેલી પ્રસિદ્ધ નગરી હતી, જે વલ્લભી એમ કહી શકાય કે ઘેલો નદીના કિનારે છે આવેલી છે. સંસ્કૃતમાં એને શું કહેતા? વલ્લભી કહેતા. પ્રાકૃતમાં જેને શું કહેતા? વલ્હી કહેતા. બ્રિટિશ કાળમાં જેનું નામ છે વડા હતું, અને આઝાદી બાદ જેને વલ્લભીપુરના નામે ઓળખે છે, જે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં આવેલી છે, જે ઘેલો નદીના કિનારે આવેલી છે, એ વલ્લભીની આપણે વાત કરીએ છીએ. 1945માં વડાને બદલે વલ્લભીપુર રાખી દેવામાં આવ્યું અને હાલ ભાવનગર જિલ્લાના ઘેલો નદી પાસે છે આવેલું છે. કયું તો કે આ વલ્લભી. જેમ કહી શકાય કે સારું એવું બૌદ્ધ લોકોનું શિક્ષણનું છે કેન્દ્ર બની હતી, જ્યાં સ્થિરમતી અને ગુણમતી જેવા આચાર્યો હતા. એ વલ્લભીની વાત છે અને એ વલ્લભીની તુલના, આ વલ્લભીની તુલના નાલંદા સાથે કરનાર, વલ્લભીની તુલના નાલંદા સાથે કરનાર ચીની મુસાફર કોણ હતો? તો કે ચીની મુસાફર કોણ હતો? ઇત્સિંગ હતો. યાદ રાખજો, 4 અલગ અલગ ચીની મુસાફરો છે. યાદ રાખજો, ફાહિયાન છે, શુંગયુન છે, યુએન સાંગ છે અને ઇત્સિંગ છે. એમાંથી ઇત્સિંગે વલ્લભીની તુલના નાલંદા સાથે કરી. કર્નલ ટોડ એમ પણ અનુમાન કરે છે કે જે પ્રદેશમાં વલ્લભીપુર વસ્યું છે તેને આપણે શું કહેતા? બાલા કહેતા. બાલા ઉપરથી બલ્લક અને બલ્લક ઉપરથી વાળા પણ કહેવામાં છે આવતું, અને એટલા માટે ભટાર્કને શું તો કે બલ્લક રાય પણ કહેતા.
કોને? તો કે ભટારકને. શું કહેતા? તો કે બલ્લક રાય એક એવું પણ ઉપનામ છે આપવામાં આવેલું છે, કારણ કે આ પ્રદેશનું નામ વલભીપુર હતું, એને બાલા બલ્લક છે કહેવામાં આવતું, એટલા માટે ભટારકને શું કીધો? બલ્લક રાય, આ પ્રદેશનો રાજા છે એ કહેવામાં આવેલો છે. યસ, આગળ વધીએ. નેક્સ્ટ, તો ભટારકનું નામ પણ શું હતું? બલ્લક રાય હતું. વલભીપુર નામ શા માટે પડ્યું? એના કોઈ સ્પષ્ટ પ્રમાણો નથી. બરોબર છે, વલભીપુર શું કામ નામ પડ્યું? એના કોઈ સ્પષ્ટ પ્રમાણો નથી. સંભવિત એવું છે કે ગુપ્ત રાજાઓ કે તેમના પુરોગામીઓ, કેમ કે ભટારક સ્વતંત્ર શેમાંથી થયો? ગુપ્ત એમ્પાયરમાંથી. તો ગુપ્ત રાજાઓ કે તેમના પુરોગામીઓમાં કોઈ પણ રાજાની રાણી કે એની કુંવરી કે કોઈનું નામ છે એ આવું કંઈક હશે વલભી, એના નામ પરથી આ નગર વસાયું હોય એવું કહે છે, પણ આવું આપણે કોઈ માની શકીએ નહીં. આવા કોઈ ગુપ્ત રાજાઓની અંદર નામ જ હતા નહીં કે એના નામ પરથી વલભી આવ્યું હોય. અને મૈત્રક લોકોની અંદર, મૈત્રક વંશની અંદર રાજાનું પદ વંશાનુગત હોવા છતાં, યાદ કરો, ગુપ્ત કાળની અંદર શ્રીગુપ્તનો પુત્ર ઘટોત્કચ, ઘટોત્કચનો પુત્ર ચંદ્રગુપ્ત પહેલો, અને ચંદ્રગુપ્ત પહેલાના બે પુત્રો હતા, એક કચ્છ હતો અને એક સમુદ્રગુપ્ત હતો. એમાં ચંદ્રગુપ્તે કીધું હતું કે મારો અનુગામી સમુદ્રગુપ્ત બનશે, કચ્છ બને છે નહીં. છતાં પણ મૃત્યુ પામ્યો, પછી લોકોએ બનવા દીધો નહીં, કારણ કે પરંપરા જાળવવી મહત્વની છે. મોટા પુત્રને ગાદી મળે એટલા માટે કચ્છને ગાદી મળી હતી. એમ અહીંયા એવું કહે છે કે રાજાનું પદ વંશાનુગત જ છે મૈત્રક કાળમાં, પરંતુ રાજા પોતાના અનુગામીની પસંદગી કરી શકતા હતા, જેમ ચંદ્રગુપ્તે કરી હતી કે નહીં, કચ્છ મારે જોતો નથી, કચ્છમાં બુદ્ધિનું પ્રમાણ ઓછું છે, એ મારે જોતો નથી. તો એમ અહીંયા મૈત્રક લોકો એમાંથી શીખ્યા અને કીધું કે આપણે એવું નથી કરવાનું કે આના પછી આનો જ પુત્ર નહીં. જે લોકો સારો શક્તિશાળી હોય, જે મૈત્રક કાળનો સારો સુવર્ણકાળ લાવી શકતો હોય, એવા રાજાઓને આપણે પસંદ કરવાના છે. કોઈ એવા રાજાને પસંદ કરવા નથી જે આપણો સુવર્ણકાળ નીચો લાવે. એટલા માટે કીધું છે કે રાજા પોતાના અનુગામીની પસંદગી પણ કરી શકતા હતા. યસ, અને એનું રાજ્ય પ્રતીક પહેલા જ કીધું કે આ ભટારક, આ મૈત્રક કાળ છે, કેવા લોકો હતા? શિવ ધર્મીઓ છે હતા, શિવને છે માનનારા હતા, એટલા માટે બધાયના બિરુદ છે કેવા હતા? પરમ માહેશ્વર. પરંતુ ધ્રુવસેન પહેલો છે એને વૈષ્ણવ ધર્મ અંગીકાર કર્યો, એટલા માટેનું બિરુદ હતું પરમ ભાગવત. રાજ્ય પ્રતીક કયું હતું? નંદી. શંકર ભગવાનનો શું આવે? તો કે નંદી. અને વૃષભ જે શિવનું વાહન કહી શકાય એ હતી. અને રાજ્યની મુખ્ય આવક છે શું હતી? તો કે જમીન મહેસૂલ હતી. તો આમ રાજ્ય પ્રતીક છે. ક્યાંક ભટારક એમ કહી શકાય કે પોતાના સિક્કાઓની અંદર શ્રી ભટારક તરીકે લખાયું હોય એવા પણ છે પુરાવા આપણને મળે છે. આમ ભટારક મૈત્રક રાજવંશનો શું હતો? સ્થાપક હતો. ભટારક મૈત્રક કુળનો શું હતો? તો કે અહીંયા જો બિરુદ આપ્યું પરમ માહેશ્વર, કારણ કે શૈવ ધર્મ પાળનારાઓ હતા એટલા માટે. અને એણે પોતાની રાજમુદ્રામાં રાજ પ્રતીક તરીકે, પોતાની રાજમુદ્રામાં રાજ પ્રતીક તરીકે શિવના વાહન ભગવાન નંદીની કે વૃષભની પસંદગી કરેલી છે, જેના પુરાવા આપણને મિત્રો પ્રાપ્ત થાય છે. તો આમ રાજ્ય ચિહ્ન છે એનું શું હતું? નંદી, એટલે કે વૃષભ હતું, જે રાજમુદ્રામાં એણે અંકિત કરાવેલું છે મિત્રો. યસ, એ વિજ્ઞાન ભટાર. તેણે રાજમુદ્રામાં આપણે કીધું કે ક્યાંક સિક્કાઓ એટલે કે રાજમુદ્રાઓ છે એની અંદર પોતાનું નામ શ્રી ભટારક તરીકે પણ પ્રયોજ્યું છે. તેણે વાસ્તવમાં રાજ સત્તા ધારણ કરી હોવા છતાં કોઈ રાજ બિરુદ ધારણ કર્યું નહીં, અને પોતે કયું બિરુદ ધારણ કર્યું? સેનાપતિનું. પરંતુ તમને મેં તર્ક સાથે સમજાવ્યું કે સેનાપતિનું એટલા માટે બિરુદ ધારણ કર્યું કે ગુપ્તો ભારતમાં હતા એટલા માટે એણે સેનાપતિનું બિરુદ ધારણ કર્યું. ધરસેન પહેલાએ પણ કયું બિરુદ ધારણ કરેલું છે? સેનાપતિનું જ મિત્રો છે બિરુદ ધારણ કરેલું છે. ભટારકને ગુજરાતનો પ્રથમ શું કહેવામાં આવે છે? પ્રથમ ઇતિહાસ પુરુષ તરીકે કહેવામાં આવે છે. જ્યારે ભારતનો ઇતિહાસ પુરુષ એટલે કોને ગણીએ છીએ? આપણે વેદ વ્યાસને ગણીએ છીએ. ભારતનો ઇતિહાસનો પિતા એટલે કે જેને આપણે મેગસ્થનીજને પણ મિત્રો ઓળખીએ છીએ. વલભીમાં બંધાવેલ ભટારક વિહાર નામ દર્શાવે છે કે ત્યાં તેણે પોતાના નામનો એક બૌદ્ધ વિહાર એટલે કે મઠ છે એ બંધાવ્યો હતો. વલભી છે એ બૌદ્ધ લોકોનું એક પ્રશિક્ષણનું કેન્દ્ર બની હતી, એટલા માટે અહીંયા સૌથી વધારે વિહારો બંધાવ્યા. એમાં ભટારકે જે વિહાર બંધાવ્યો એમાં પોતાના નામનો ઉપયોગ કર્યો, ભટારક વિહાર. એટલા માટે આપણે કીધું કે અહીંયા મઠ બંધાયો, તેનું નામ પણ જોવા મળે છે. ભટારકની એક બેનની પુત્રી હતી જેનું નામ છે દુધા, જેને ક્યાંક બીજું નામ લુફા તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભટારકની એક બેનની પુત્રી જેનું નામ હતું દુદા, જેને ક્યાંક લુફા તરીકે પણ ઓળખવામાં આવે. અને આ દુદાએ જ્યારે એમ કહી શકાય કે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને અંગીકાર કર્યા પછી પોતે વિહાર બાંધવો હતો અને મઠ બાંધવા માટે એને આર્થિક સહાય આપનાર હોય તો કોણ હતો? તો આર્થિક સહાય આપનાર એના એમ કહી શકાય કે ભટારકના 4 પુત્રોમાંનો પુત્ર એટલે કોણ હતો? ધ્રુવસેન પહેલો હતો. ધ્રુવસેન પહેલાએ આર્થિક સહાય એટલે કે મદદ કરી હતી. તો યાદ રાખજો, ધ્રુવસેન પહેલાએ કોને મદદ કરી હતી? દુદાને છે મદદ કરી છે. અને આમ ભટારકનું મૃત્યુ છે 495ની આસપાસ થઈ થયું હતું, જેનો સમયગાળો 470 થી 788 છે મૈત્રક કાળનો. યસ. ત્યાર પછી મિત્રો આવે છે કોણ? તો કે ધરસેન પહેલો. ભટારક પછી એનો મોટો પુત્ર એટલે કે જ્યેષ્ઠ પુત્રને ગાદી મળી, જેનું નામ છે શું? ધરસેન પહેલો. જેના સમયમાં એમ કહી શકાય કે વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના થઈ અને વલ્લભી સંવતની શરૂઆત થઈ. યાદ રાખજો, વલ્લભી સંવત છે એ કોની સમકાલીન સંવત છે? તો કે વલ્લભી સંવત છે એ તમને કીધું એ મુજબ કોની સમકાલીન છે? ગુપ્ત સંવતની સમકાલીન છે. ગુપ્ત સંવતનો સમયગાળો આપણે કીધો છે કે 319 યા 320 ગણવાનું. તો આપણને એવું કહેવાય કે વલ્લભી સંવતનો સમયગાળો છે કા એનું આગલું વર્ષ ગણવાનું કા એનું પાછલું વર્ષ છે એ ગણવાનું છે. તો આમ ગુપ્ત સંવત વલ્લભી સંવતની સમકાલીન છે. તેણે પોતાના પિતાની જેમ કયું બિરુદ ધારણ કરેલું છે? યસ મિત્રો, સેનાપતિનું. કારણ કે હજી ગુપ્તો ભારતમાં છે. એ પહેલો પણ કેવો હતો? પરમ માહેશ્વર. આ પણ શૈવ ધર્મ પાળનારો છે, હજી એને ધર્મ ચેન્જ કર્યો નથી. અને તેણે કોઈ પણ વિજયો કર્યા હોય, કાંઈ યુદ્ધ થયું હોય તો વિજયો પ્રાપ્ત થાય, બાકી થઈ શકે નહીં. તો એવા કોઈ ઉલ્લેખો મળતા નથી. અને આ વલ્લભી સંવતની છે એ શરૂઆત કરાવનાર વ્યક્તિ એટલે કે ધરસેન પહેલો છે. પરંતુ વલ્લભી સંવત બંધ કરનાર શાસક હોય તો એ કોણ છે? તો કે વલ્લભી સંવત બંધ કરનાર છે એ કોણ છે? શિલાદિત્ય પહેલો. શિલાદિત્ય પહેલાએ બંધ કરી વલ્લભી સંવત અને એના સ્થાને એને શરૂ કરી કઈ? વિક્રમ સંવત છે એ શરૂ કરેલી છે. અને વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કરી હોય તો કોણે? ધરસેન પહેલાના સમયમાં થઈ. અને આગળ વાત કરી મુજબ કે ઈત્સિંગે વલ્લભીની તુલના કોની સાથે કરી છે? નાલંદા સાથે છે કરેલી છે. અને આ વલ્લભીની અંદર એમ કહી શકાય કે જે લોકો સ્નાતક સુધીનો અભ્યાસ કરતા અને સારું એવું ભણતા, તો ત્યાં જ વલ્લભીમાં એને એક સારા એવા આચાર્ય પદે છે નિમણૂક આપવામાં આવતી. એવો વલ્લભીનો એ સમયે કાળ હતો એવું કહેવામાં આવે છે. યસ મિત્રો. નેક્સ્ટ આગળ વધીએ. ભટારક પછી ધરસેન પહેલો. ધરસેન પહેલા પછી દ્રોણસિંહ, જેના સમયમાં વ્યવસ્થિત રાજ્યતંત્ર અમલમાં આવ્યું, જેના સમયમાં એમ કહી શકાય કે મહારાજાનું બિરુદ પ્રાપ્ત થયું, એવો વ્યક્તિ એટલે કોણ? દ્રોણસિંહ. મૈત્રક કુળમાં પિતાનો અનુગામી પુત્ર નહીં પણ કુટુંબનો જ્યેષ્ઠ સભ્ય થતો. તે પરંપરા અનુસાર ધરસેન પછી દ્રોણસિંહ વલ્લભીની પાટે આવે છે. વલ્લભીની રાજગાદીએ છે આવે છે. તેણે વિધિસર રાજ્યાભિષેક કરી મહારાજા પદ ધારણ કર્યું. તેમ છતાં તેના બિરુદમાં પરમ ભટ્ટારક પાદાનું ધ્યાત શબ્દો છે એણે રાખ્યા હતા. શું કામ પરમ ભટ્ટારક? કારણ કે ભટ્ટારક હતો તો એ મહારાજાનું બિરુદ ધારણ કરી શક્યો. જો ભટ્ટારક ન હોત, ભટ્ટારકે વલ્લભીનું સામ્રાજ્ય જ ન અસ્તિત્વમાં આવ્યું હોત તો ક્યાંય છે જોવા મળે જ નહીં. અને ભટ્ટારકે મહારાજાનું બિરુદ ધારણ નહોતું કર્યું, એટલા માટે એને પણ મહારાજા બિરુદ ધારણ કર્યું ત્યારે એને શબ્દ વાપર્યો પરમ ભટ્ટારક, જેથી પહેલો રાજા ભટ્ટારકને ગણવામાં આવે. એને પોતાના કુટુંબ પ્રત્યે, પોતાના છે એમ કહેવાય કે કુળ પ્રત્યે વફાદારી છે દર્શાવી, એટલા માટે કીધું છે પરમ ભટ્ટારક પાદાનું ધ્યાત. એવા શબ્દો છે એણે રાખ્યા હતા. અને સૌ પ્રથમ વ્યવસ્થિત રાજ્યતંત્ર છે એ દ્રોણસિંહના અમલમાં આવ્યું છે. મૈત્રક રાજાઓમાં વ્યવસ્થિત રાજ્યતંત્ર જો અમલમાં આવ્યું હોય તો દ્રોણસિંહના સમયમાં. દ્રોણસિંહ હજી શૈવ જ છે, એનું બિરુદ પરમ માહેશ્વર જ છે, એટલા માટે એનું બિરુદ પણ કયું હતું? પરમ માહેશ્વર. એવું કહેવામાં આવે છે કે આજે આપણી પાસે ન્યાય મેળવવો હોય તો આજે એમ કહી શકાય કે સુપ્રીમ કોર્ટમાં જવું પડે, હાઈકોર્ટમાં જવું પડે, સોલંકી કાળમાં જવું પડે, કે ન્યાય જોવો હોય તો જોઈ લો કયું મલાવ તળાવ ધોળકા. તો અહીંયા મૈત્રક કાળમાં ન્યાય માટે શું પદ્ધતિ હતી? તો મૈત્રક કાળની અંદર એમ કહી શકાય કે પ્રજાને માટે જો ન્યાયાલયો બંધાવનાર વ્યક્તિ હોય તેનું નામ શું હતું? તો કે દ્રોણસિંહ હતું. પ્રજાને માટે ન્યાયાલયો બંધાવ્યા એવો વ્યક્તિ એટલે કોણ? તો કે દ્રોણસિંહ. એટલા માટે એનું બિરુદ મળ્યું છે કયું? તો કે ન્યાયાવતાર ધર્મનું.
ન્યાયાવતાર ધર્મનું બિરુદ મેળવનાર વ્યક્તિ એટલે કોણ? તો દ્રોણસિંહ. તેણે મનુસ્મૃતિ પ્રમાણે પ્રજાને માટે ન્યાયાલયો બંધાવ્યા. બરોબર છે. આપણે હજી યાદ કરશું સલ્તનત કાળની અંદર ન્યાય માટે શું તો કે કાઝી, મુફ્તી જેવા પદ હતા. એમ અહીંયા પણ એને ન્યાયાવતાર ધર્મ કહેવામાં આવ્યા છે. પર્વતોમાં દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે અને એમ કહી શકાય કે એ સમયે જે મચ્છુદ્રી નદીના કાંઠે શાણાની ગુફાથી જેમ કહી શકાય કે 20 માઇલ દૂર છે એટલે આ દ્રોણ નામનું એક ગામ મળ્યું છે. એક દ્રોણ નામનું ગામ મળ્યું છે. ત્યાંથી પુરાવા મળે છે. કોના? તો કે દ્રોણસિંહના. આ દ્રોણસિંહે આ દ્રોણ નામનું ગામ છે પોતે વસાવ્યું હશે એવા પુરાવા મળે છે. પર્વતોમાં એ અંદર દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે જે આજે શાણા વાક્યની ગુફા મળી છે એની ક્યાંક 20 માઇલ છે દૂર હશે અને અહીંયા દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે એવા પુરાવા છે ઇતિહાસમાં મળેલા છે. એના પરથી કહેવાય કે દ્રોણસિંહ આવો હશે. ત્યાર પછી આવે છે ધ્રુવસેન પહેલો, જેને એમ કહી શકાય કે શૈવ ધર્મ નહીં પરંતુ વૈષ્ણવ ધર્મ અંગીકાર કર્યો એટલા માટેનું બિરુદ કયું છે? પરમ ભાગવત. અને પરમ ભાગવત બિરુદ મેળવ્યું અને જૈન ધર્મની બીજી સંગીની. પ્રશ્ન સીધો પૂછાય, જૈન ધર્મની બીજી સંગીની જો ભરાય હોય તો કોના સમયમાં ભરાય છે? ધ્રુવસેન પહેલાના સમયમાં છે ભરવામાં આવેલી છે. જ્યાં જૈન ગ્રંથોના આગમોનું છે સંપાદન કરવામાં આવ્યું છે એવું કહેવામાં આવે છે. પ્રથમ જૈન ધર્મની જૈન સંગીની ભરાણી હતી કોના સમયમાં? ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ભરવામાં આવી હતી. પાટલીપુત્રની અંદર છે ભરવામાં આવેલી હતી. યાદ કરો. અને શ્વેતાંબર, દિગંબર એવા છે 2 ભાગ પડ્યા હતા અને આ જ ચંદ્રગુપ્ત મૌર્યએ પોતે જૈન પદ્ધતિ અનુસાર સલેખના પદ્ધતિથી પોતાનો દેહ ત્યાગ છે એ કર્યો હતો. દ્રોણસિંહના મૃત્યુ પછી તેનાથી નાનો ભાઈ ધ્રુવસેન પહેલો ગાદી પર આવ્યો. ધ્રુવસેન પહેલો છે એ કેવો હતો? વૈષ્ણવ ધર્મ અંગીકાર કર્યો છે. તેના પિતા તથા ભાઈના સાંપ્રદાયિક વિચારોને તે અનુસરતો નહીં એટલા માટે એણે પરમ ભાગવતનું બિરુદ ધારણ કર્યું. જે ઇતિહાસ આખામાં જ્યાં વૈષ્ણવ ધર્મ અંગીકાર કરશે ત્યાં બિરુદ આવશે પરમ ભાગવત અને શૈવ ધર્મ અંગીકાર કરશે ત્યાં આવશે બિરુદ કયું? પરમ માહેશ્વર. તો જૈન અનુશ્રુતિ અનુસાર ધ્રુવસેનને એને પોતે એમ કહેવાય કે પુત્ર હતો અને આ પુત્રનું મરણ થઈ ગયું ત્યારે પુત્ર મરણથી એમ કહી શકાય કે એના વિયોગમાંથી બહાર આવવા માટે થઈને એની પાછળ જેમ આજે આપણે કોઈ પણ માણસનું કોઈ સ્વજન આપણે ગુમાવીએ એની પાછળ આપણે મોક્ષ માટે એક સપ્તાહનું ભાગવત સપ્તાહનું આયોજન કરીએ છીએ એમ એ સમયે 2 રાજાઓ હતા, ધ્રુવસેન પહેલો અને ધ્રુવસેન બીજો. યાદ રાખજો, ધ્રુવસેન પહેલો અને ધ્રુવસેન બીજો આ 2 રાજાઓ હતા કે જેને પુત્રના મૃત્યુ થયા પછી જાહેરમાં કલ્પસૂત્ર ગ્રંથ છે એ વંચાયો હતો. તો એટલા માટે ધ્રુવસેનને પુત્ર મરણથી જ્યારે સંતાપ થયો ત્યારે એની સ્વસ્થતા માટે, માનસિક સ્વસ્થતા માટે સાધુઓ સમક્ષ વંચાતું એવો ગ્રંથ એટલે કયો? કલ્પસૂત્ર. સૌપ્રથમ જાહેરમાં વાંચન કરાવનાર જો પ્રથમ શાસક હોય તો કયો હતો? ધ્રુવસેન પહેલો. કલ્પસૂત્ર ગ્રંથ છે એ પોતે સાધુઓ છે એ વાંચતા અને સાધુઓમાંથી જાહેરમાં વંચાવનાર જો શાસક હોય તો કોણ હતો? ધ્રુવસેન પહેલો. તો આ કલ્પસૂત્ર જાહેરમાં સૌપ્રથમ મૈત્રક વંશના કયા રાજાએ વંચાયું? તેનું નામ છે ધ્રુવસેન પહેલો. બીજા કયા રાજાએ વંચાયું? તેનું નામ છે ધ્રુવસેન બીજો આવશે. અને બીજી જૈન સંગીની ભરવામાં આવી હતી અને બીજી જૈન સંગીનીના છે અધ્યક્ષ હતા કોણ? તો કે દેવર્ધિ ક્ષમાશ્રવણ. યાદ રાખજો. ધ્રુવસેન તેના સગાઓને તથા સ્નેહીઓને પુષ્કળ દાન આપેલું તેથી તેને ઇતિહાસમાં શું કહેવામાં આવે છે? કલ્પતરુ કહેવામાં આવે છે. પુષ્કળ પ્રમાણમાં દાન આપતો એટલા માટે શું કહેવામાં આવે છે? એને કલ્પતરુ કહેવામાં આવે છે. અને ત્યાર પછી ગાદી પર આવે છે કોણ? ધરપટ. જેને એમ કહી શકાય કે કોઈ પણ રાજકાજમાં રસ નથી, માત્ર ને માત્ર ભક્તિ ભાવમાં પોતાનું છે જીવન ગાળતો એટલા માટે એને કહેવામાં આવે છે પરમ આદિત્ય ભક્ત. પરમ આદિત્ય ભક્તની જેનું બિરુદ મળી છે એવો વ્યક્તિ એટલે કોણ? તો કે ધરપટ. ધ્રુવસેન પહેલાના મૃત્યુ પછી કુટુંબ રિવાજ અનુસાર તેનાથી નાનો ભાઈ ધરપટ ગાદીએ બેઠો. વૃદ્ધ અને અશક્ત હતો પરંતુ દીર્ઘકાળ પર્યંત કુંવર પદે રહ્યો હતો છતાં તેણે રાજકાજમાં બહુ રસ લીધો નહોતો. અને આ રસ લીધો નહોતો એટલા માટે એને એમાં મન પણ લાગતું નથી એટલા માટે ભક્તિ ભાવમાં પોતાનો સમય ગાળ્યો. ધરપટ સૂર્યનો ઉપાસક હતો. સૂર્યના તો પૂજારકો છે જ તે એટલા માટે સૂર્યનો ઉપાસક હતો એટલા માટે બહુધા સમય, સૌથી વધારે સમય ભક્તિ ભાવમાં જ પોતાનું જીવન છે મિત્રો ગાળતો. એટલા માટે કીધું છે કેવું?
પરમ આદિત્ય ભક્ત. એટલા માટે આને શું કહેવામાં આવે છે? પરમ આદિત્ય ભક્ત કહેવામાં આવે છે. આમ ભટારકના 4 પુત્રો આપણે ભણ્યા. આ 4 પુત્રોમાં જો પહેલો પુત્ર ભણ્યા જેનું નામ છે ધરસેન પહેલો, બીજો પુત્ર ભણ્યા જેનું નામ છે દ્રોણસિંહ, ત્રીજો પુત્ર ભણ્યા જેનું નામ છે ધ્રુવસેન પહેલો, અને ચોથો પુત્ર ભણીએ છીએ જેનું નામ છે ધરપટ. આ 4 પુત્રો પછી હવે ગાદી કોને દેવી? જે એવો કુટુંબમાંથી કોઈ એવો પુત્ર હોવો જોઈએ કે જે ભટારકના મૈત્રક વંશને આગળ કીર્તિ અને યશ સારું એવું લઈ જાય, એવા પુત્રને આપણે ગાદી દેવાની છે. એટલા માટે થઈને વાત આવી ત્યારે ધરપટના પુત્રનું નામ આવ્યું જેનું નામ છે મિત્રો ગૃહસેન. અને ગૃહસેનને મિત્રો છે ગાદી દેવાની આવે છે. અને આમ ધરપટ પછી એમ કહી શકાય કે ગાદી પર આવે છે કોણ? ગૃહસેન પહેલો છે એ આવે છે. જેમ કહી શકાય કે શક્તિશાળી રાજા, ઈરાનના રાજા સામે યુદ્ધ કરનાર હોય વ્યક્તિ જેનું નામ હતું ગૃહસેન હતું. એટલા માટે મિત્રો એમ કહી શકાય કે આ 4 પુત્રોમાંથી ગૃહસેનને ગાદી મળે છે. અને ગૃહસેન પછીનો ઇતિહાસ છે હવે આપણે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં છે જોવાના છે. તો ફરી વખત આપણે ગુજરાતની હિસ્ટ્રીમાં મૈત્રક કાળના આગળ વધીએ. અને આ મૈત્રક કાળની અંદર આપણે છેલ્લે ભટારકના 4 પુત્રોની આપણે વાત કરી હતી. પરંતુ આપણે જોયું હતું કે ગુપ્ત કાળમાંથી ભલે મૈત્રક કાળ આવી ગયો અસ્તિત્વમાં, પરંતુ મૈત્રક કાળમાં મિત્રો નિયમ તમને ખ્યાલ છે. શું નિયમ છે સાહેબ? નિયમ નંબર એવો કે છે કે જે રાજા સૌથી સારું સંભાળી શકે એવા રાજાને ગાદી આપવાની છે. એટલા માટે આપણે જોયું કે જે વિજયાન ભટારકના 4 પુત્રો હતા, જેમાં મોટો પુત્ર એટલે કોણ? તો કે ધરસેન પહેલો, એના પછીનો પુત્ર એટલે કોણ? તો કે દ્રોણસિંહ, એના પછીનો પુત્ર એટલે કોણ? તો કે ધ્રુવસેન પહેલો, અને એના પછીનો એટલે કોણ? તો કે ધરપટ. આ 4 પુત્રો જે છે, આ 4 પુત્રોના કાર્યકાળ પત્યા પછી હવે ગાદી પર આવે છે ધરપટનો પુત્ર જેનું નામ છે મિત્રો ગૃહસેન પહેલો. આ ગૃહસેન પહેલો છે એને હવે આપણે ભણવાનો છે. આ લેક્ચરથી આપણે ગૃહસેનથી આગળ વધવાનું છે. ગૃહસેનથી આગળ વધીએ મિત્રો તો હવે ગૃહસેનની વાત કરવામાં આવે તો ગૃહસેન બહુ શક્તિશાળી છે રાજા તો એવું કહી શકાય. અને એટલા માટે થઈને એના સમયમાં કોનું આક્રમણ થયું હતું મિત્રો? ઈરાનના રાજાનું આક્રમણ થયું હતું. સાહેબ ક્યાં ગુજરાત ને ક્યાં ઈરાન? આ સાહેબ સત્ય ઘટના છે? તો કે હા, સત્ય ઘટના છે. ગુજરાતનો ઇતિહાસ બુક લખનાર લેખકના ઓથેન્ટિક સોર્સની અંદર, બરોબર છે, શંભર પ્રસાદ દેસાઈ IS દ્વારા લખાયેલી બુકની અંદર કહેવામાં આવ્યું છે કે ભટારકના 4 પુત્રો પછી જ્યારે ગૃહસેનનું શાસન આવે છે એના સમયમાં ઈરાનના સમ્રાટ એવા નૌશિરવાનનું આક્રમણ થાય છે. હવે ગૃહસેનની વાત કરીએ. ભટારકના 4 પુત્રોમાંથી ધરપટનો પુત્ર ગૃહસેન છે એ સર્વથી વડીલ હશે. એવા કારણથી કદાચ ધરપટના મૃત્યુ પછી વલ્લભીના રાજ્યાસને બેઠો હતો. એમ કહી શકાય કે ગૃહસેન યુવાન હતો, બુદ્ધિશાળી ને શક્તિશાળી હોય તો જ એને ગાદી આપી હોય. અને ત્યાર પછી યુદ્ધમાં શત્રુ પર વિજય પણ એને છે મેળવ્યા હતા. એના વિશે વર્ણન કર્યું છે કે રૂપમાં કેવો છે? રૂપની અંદર કામદેવ જેવો છે, સ્થિરતાની અંદર કેવો છે? એ હિમાલય જેવો છે. જ્યારે ગંભીર હોય ત્યારે સમુદ્ર જેવો લાગે, અને જ્ઞાનની અંદર બૃહસ્પતિ જેવો લાગે, અને ધનમાં જાણે કુબેર હોય એવો લાગે. એવો મહાન ગૃહસેનનું વર્ણન કરવામાં આવ્યું છે. કેટલી વસ્તુ કહી જાય કે રૂપની અંદર કામદેવ સામું કોઈ ન ચાલે, સ્થિરતાની અંદર હિમાલય. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એવો સ્થિરતા છે એનામાં, એ ક્યારેય ડગે એવો પણ નથી. અને ધનની અંદર કીધું છે કે કુબેર જેવો છે, જ્ઞાનની અંદર કીધું છે બૃહસ્પતિ જેવો છે, અને ગંભીર હોય ત્યારે કેવો એક સમુદ્ર લાગે, એક સપાટી એનું લેવલ, એક ગંભીર ઘટના તમને જોવા મળે એવો હતો ગૃહસેન. જે પોતે શું કરતો? વિદ્વાનોને આશ્રય આપતો. અને વિદ્વાન આનો પુત્ર પણ હતો ધરસેન બીજો છે, એ પોતે શું પોતાની વિદ્વાન હતો, અને એ પણ વિદ્વાનો માટે થઈને આશ્રય આપો. અને ગૃહસેનનું બિરુદ કયું હતું? પરમ માહેશ્વર. યાદ કરો મિત્રો કે ધ્રુવસેન પહેલાના સમયમાં બિરુદ છે એ બદલાઈ ગયું હતું. ધ્રુવસેન પહેલા એનો કુળ ધર્મ, મૈત્રક વંશનો કુળ ધર્મ શૈવ હોવા છતાં એણે વૈષ્ણવ ધર્મ અંગીકાર કર્યો હતો. એટલા માટે આપણે એનું બિરુદ લાગ્યું હતું કર્યું
પરમ ભાગવત. એટલે આપણે કયું બિરુદ રાખ્યું હતું? પરમ ભાગવતનું બિરુદ રાખ્યું હતું. પરંતુ અહીંયા ફરી વખત છે, એક વખત શૈવ ધર્મીઓ તમને અહીંયા જોવા મળશે. એટલા માટે ગૃહસેનના સમયથી અહીંયા એવું કહેવામાં આવે છે કે બિરુદ થઈ જાય છે. કયું? પરમ માહેશ્વર છે એ બિરુદ જોવા મળે છે. યસ મિત્રો. અને હવે ગૃહસેનની વાત કરવાની છે કે ગૃહસેનને શું કામ ઈરાનના રાજા સાથે યુદ્ધ થયું? તો ઘટના કંઈક એવી ઘટી હતી કે ઈરાનનો રાજા છે જેનું નામ છે નૌશિરવાન. ઈરાનના સમ્રાટનું નામ શું છે? નૌશિરવાન છે. પરંતુ એનો પુત્ર છે જેનું નામ છે નૌશેઝાદ. એનો પુત્ર કોણ છે? નૌશેઝાદ. અને ઈરાનનો રાજા નૌશિરવાન અને જે નૌશેઝાદ છે, આ બંને વચ્ચે પિતા પુત્ર વચ્ચે ગાદી માટે સંઘર્ષ થાય છે. પિતા પુત્ર ગાદી માટે સામસામે આવી જાય છે અને પુત્ર નૌશેઝાદ પિતા સામે બંડ પોકારે છે. પરંતુ ખબર નથી કે જેના બાપે જન્મ આપ્યો છે એની સામે ક્યારેય જીતી શકશે નહીં. એટલા માટે નૌશેઝાદ એની સામે ટકી શકતો નથી અને એના માટે પોતાનો જીવ બચાવવા થઈને આવે છે. કોની પાસે? ગૃહસેન પાસે. અને ઇતિહાસ એવું કહે છે કે ક્યાંક ગૃહસેન ઈરાનના એમ કહેવાય કે સમ્રાટની પુત્રીને ક્યાંક ઈરાનના શહેજાદીને પરણ્યો તો એટલા માટે કદાચ એના ભાઈને આશરો આપ્યો તો આવા. પરંતુ ઇતિહાસમાં આના વિશે ઘણા બધા તર્ક વિતર્ક છે, કોઈ અત્યારે એનો પુરાવો મળ્યો નથી. અને એટલા માટે ગૃહસેન પાસે કદાચ નૌશેઝાદ મદદ માગવા માટે આવ્યો હશે. અને આ નૌશેઝાદ જ્યારે મદદ માગવા માટે આવ્યો ગૃહસેન પાસે, ત્યારે ગૃહસેનને નૌશિરવાન દ્વારા એક ફરમાન મોકલવામાં આવે છે. શું ફરમાન મોકલે છે? ફરમાન એવું મોકલવામાં આવે છે મિત્રો કે જો એ એના પુત્ર નૌશેઝાદ છે એને સોંપી દે, કારણ કે અમારા ઘરની લડાઈ છે, આ અમારા પરિવારની લડાઈ છે, એમાં તમે વચ્ચે ન પડો, એવું ગૃહસેનને કીધું. પરંતુ ગૃહસેન માનતો નથી. અને ગૃહસેનને કીધું કે જો તમે મારા પુત્રને મને નહીં બક્ષો, એને મારી પાસે નહીં મોકલશો, તો તમે યુદ્ધ કરવા માટે તૈયાર રહ્યો. એટલે ગૃહસેન યુદ્ધ કરવા માટે તૈયાર થાય છે અને નૌશિરવાન અને ગૃહસેન વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં ગૃહસેન પોતે વીર ગતિ છે એ પામે છે. આમ આ રીતના કંઈક યુદ્ધનો અંત આવે છે. અને એવું કહેવાય કે બીજી બાજુ ગૃહસેન છે એમ કહી શકાય કે એક બીજા રાજાની એમ કહેવાય કે કુંવરીને પરણ્યો હતો. અને કુંવરીને પરણ્યો હતો જેથી એમ કહેવાય કે પોતે અપુત્ર હતી અને અપુત્ર હતી એટલા માટે પોતે માનતાઈ ગઈ હતી. અને માનતાઈ ગઈ હતી ત્યાંથી રિટર્ન પાછા ફરતા એણે એક પુત્રને જન્મ આપ્યો અને જન્મ આપતાની સાથે પોતે મૃત્યુ પામી છે. એ ગૃહસેનની રાણી એટલે કોણ હતી? તો કે ચંદ્રાવતીના પરમાર રાજાની પુત્રી હતી જેનું નામ છે પુષ્પાવતીના. પુષ્પાવતી છે પોતે દર્શનાર્થે ગઈ હોય છે અને ખબર પડે છે કે ગૃહસેન ઉપર ઈરાનનું આક્રમણ થાય છે, નૌશિરવાનનું આક્રમણ થાય છે અને વીરગતિ પામ્યો છે. ત્યારે એના હોશ ઉડી જાય છે અને ત્યાર પછી એમ કહેવાય કે ગુફાની અંદર એક ગુફામાં એક બાળકને જન્મ આપતાની સાથે પોતે મૃત્યુ પામે છે અને આ બાળકને એક સાધુને સોંપી દેવામાં આવે છે, એક બાવા સાધુને સોંપી દેવામાં આવે છે. અને આ બાળકનો જન્મ ગુફામાં થયો હોવાથી આ સાધુ એનું નામ રાખ્યું કયું? ગુહા છે પાડવામાં આવેલું હતું. એટલા માટે એમ કહી શકાય કે આ ગુહા આગળ જતા જગ પ્રસિદ્ધ જે સિસોદિયા વંશ છે, આ સિસોદિયા વંશનો સ્થાપક થયો હતો. એ કોણ? તો કે ગુહા. તામ્રપત્રના વાંચનથી એમ પણ જણાય છે કે આણે પોતે દીક્ષા ધારણ કરી હતી. શું કામ? બૌદ્ધ સાધુઓને ખુશ કરવા માટે. વલ્લભીની અંદર તો કેટલા બૌદ્ધ સાધુઓ છે આવતા હતા. એટલા માટે કહી શકાય કે બૌદ્ધોને ખુશ કરવા માટે એમના સિદ્ધાંતો પ્રતિ આકર્ષાર્યો હોવાથી અંતિમ કાળમાં તેણે બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ પરમોપાસકનું બિરુદ ધારણ કર્યું. પરંતુ આપણને ખબર છે કે જ્યારે તમે બૌદ્ધ ધર્મની દીક્ષા લ્યો ત્યારે તમારે તમામ વસ્તુઓ છે એ છોડવી પડશે. પરંતુ આ ખાલી એને બૌદ્ધ સાધુઓને દેખાડ્યું. આપણા ઘણા બધા એવા લોકો હોય છે કે જેના દેખાડવાના રૂપ જુદા હોય, બાકી અંદરથી અલગ રૂપ હોય છે. એમ અહીંયા ગૃહસેન છે એણે બૌદ્ધ સાધુઓને વલ્લભીની અંદર આવે તો એમ ન લાગે કે આ વલ્લભીનો શાસક બૌદ્ધ ધર્મના લોકો વલ્લભીની અંદર કોઈ કામ કરતો નથી. એટલા માટે બૌદ્ધ સાધુઓને ખુશ કરવા માટે એના સિદ્ધાંતો પ્રતિ પ્રેરાય છે અને દીક્ષા ધારણ કરે છે અને એક બિરુદ પ્રાપ્ત કરે છે જેનું નામ હોય છે પરમોપાસક બિરુદ છે ધારણ કરતો હોય છે. આમ અને ત્યાર પછી અહીંયા આપણે જોયું મુજબ કે ઈરાનનો સમ્રાટ છે
જેનું નામ શું હોય છે? નૌશિરવાન. એનો કુંવર છે જેનું નામ છે નૌશેજાદ, જેને પિતા સામે બંડ કર્યું અને સફળતા ન મળી, એટલા માટે થઈને આ બંને વચ્ચે યુદ્ધ થયું અને યુદ્ધની અંદર ગૃહસેન વીરગતિ પામ્યો. જ્યારે બીજી બાજુ એમ કહેવાય કે ચંદ્રાવતીના પરમાર રાજાની જે ગૃહસેનની રાણી હતી પુષ્પાવતી, એના સમાચાર મળ્યા અને એને ગુફામાં એક બાળકને જન્મ આપ્યો, જેથી એનું નામ પાડવામાં આવ્યું ગુહા. અને આ ગુહા આગળ જતા જગ પ્રસિદ્ધ સિસોદિયા વંશનો શું બન્યો છે? સ્થાપક, જે ગૃહસેનનો પુત્ર હતો એવું કહેવામાં આવે છે. અને આ ગૃહસેન પછી એના પુત્રને ગાદી મળે છે જેનું નામ છે ધરસેન બીજો. યસ મિત્રો, તો હવે આવે છે કોણ? ધરસેન બીજો. ધરસેન બીજાની વાત કરવામાં આવે તો કે પોતાના પિતાના સમયમાં, ગૃહસેનના સમયમાં, જે એમ કહેવાય કે વલ્લભીની સૌથી મોટી નામના હતી, આ વલ્લભીની પ્રતિષ્ઠા છે એ ક્યાંક થોડી ઘણી હરાણી. કોઈ રાજા મૃત્યુ પામે, કોઈ રાજા ઉપર યુદ્ધ થાય અને રાજા એમાં જીતે નહીં, તો રાજાની પ્રતિષ્ઠાને, એના સન્માનને, એના પોતાના આત્મસન્માનને ક્યાંક ઠેસ પહોંચતી. એટલા માટે કહી શકાય કે આ વલ્લભીની પ્રતિષ્ઠા થોડી ઘણી હણાણી હતી, થોડી ઘણી ઓછી થઈ હતી. કોના સમયમાં? ગૃહસેનના સમયમાં. આ વલ્લભીની પ્રતિષ્ઠા છે ને એક સ્ટેપ ઉપર લઈ જવા માટે હવે કાર્ય કરવા પડશે. કોને? તો કે ધરસેન બીજાને. એ પણ પોતે વિદ્વાન હતો, વિદ્વાનોને છે પોતે આશ્રય આપતો, એવું પણ તામ્રપત્રોમાં કહેવામાં આવ્યું છે. ગૃહસેનનો પુત્ર ધરસેન બીજો તેના પિતાની પાટે બેઠો, પોતાના પિતા પછી શાસનમાં આવ્યું, ત્યારે ગૃહસેનના પરાજયના કારણે વલ્લભીનું ગૌરવ હણાયું હતું. કહેવાય છે કે એક મૈત્રક કાળની અંદર ભટાર્ક જેવો વ્યક્તિ સેનાપતિમાંથી મોટું સામ્રાજ્ય આપ્યું અને આ સામ્રાજ્યને ગૃહસેન જેવા લોકો સાચવી ન શક્યા. એટલા માટે કીધું કે આ વલ્લભીની પ્રતિષ્ઠા હણાણી, એના ગૌરવને, એના આત્મસન્માનને ઠેસ પહોંચી. એટલા માટે એની પ્રતિષ્ઠા ઉપર શું થયો છે? એ પ્રહાર થયો છે. અને એટલા માટે વલ્લભીની પ્રતિષ્ઠાનું પ્રસ્થાપન કરવું એટલે કે ફરી વખત એનો એ જ કાળ લાવો, ફરી વખત વલ્લભીનો સુવર્ણકાળ લાવવા માટે, વલ્લભીને નામના અપાવવા માટે થઈને ઉત્તરદાયિત્વ ધરસેનના શિરે છે આવ્યું. એટલે કે ધરસેન બીજાના શિર પર આવ્યું હતું કે એનો પિતાનો છે. એના પિતા ગૃહસેન નૌશિરવાન સામે હાર્યો, એટલા માટે આજે નીચું જોવું પડ્યું છે. જો નૌશિરવાન સામું ક્યારે આક્રમણ ન કર્યું હોત, યુદ્ધ ન કર્યું હોત, તો વલ્લભીની અંદર એની પ્રતિષ્ઠા હતી જ. અને એની જવાબદારી હવે એના પુત્ર પાસે છે કે પોતાના પિતાનું નામને ઊંચું કરવું કે એની નામના નીચી કરવી. એટલા માટે હવે ધરસેન બીજો છે એ કાર્ય કરશે. ધનુર્વિદ્યાની અંદર કેવો હતો? કુશળ અને વીર હતો. કયો મૈત્રક વંશનો રાજા ધનુર્વિદ્યામાં કુશળ અને વીર હતો? તેનું નામ છે ધરસેન બીજો. તેણે પણ પોતાના પિતાની નીતિ ચાલુ રાખી અને વેદ ધર્મનો છે પ્રચાર કર્યો હતો. ધરસેન બીજાને પણ શું કહેવાય? પરમ માહેશ્વર. હવે મારે કેવું ન પડે, પરમ માહેશ્વર એટલે કે શિવ ધર્મી. અને શું હતો? શિવનો ઉપાસક હતો. ધરસેન બીજો ધનવાન હતો. ધનવાન તો હશે જ તે, કેમ કે ગૃહસેનનું તમે જુઓ એટલા માટે એવું વર્ણન જ એવું કર્યું છે કે ધનમાં એ તો કુબેર જેવો છે, તો કુબેર આગળ કોઈ ન ચાલે. એટલા માટે કીધું છે કે ધનવાન હતો, તેનો કોષ સમૃદ્ધ હતો અને પ્રજા પણ સુખી. આપણે આગળ એવું કીધું હતું કે વિદ્વાન તો પોતે શું હતો? તો કે વિદ્વાન હતો, ને વિદ્વાન હતો એટલા માટે વિદ્વાનોને છે આશ્રય આપતો. તો નીચેનામાંથી કયો મૈત્રક કાળનો રાજા પોતે વિદ્વાન હોવા છતાં વિદ્વાનોને આશ્રય આપતો? તેનું નામ આવશે કોણ? તો કે ધરસેન બીજો. તો આમ ધરસેન બીજો છે પોતે વિદ્વાન હોવા છતાં વિદ્વાનોને આશ્રય આપ્યો. તેથી તામ્રપત્રોમાં એને શું કહેવામાં આવ્યો છે? વિદ્વાનોનો શિરોમણી કહેવામાં આવ્યો છે. અને શું કહેવામાં આવ્યો છે? વિદ્વાનોનો શિરોમણી કહેવામાં આવ્યો છે. યસ મિત્રો, તો એ રાજા હતો કોણ? ધરસેન બીજો. અને ધરસેન બીજાના છે બે પુત્રો હતા. એક પુત્ર એટલે કે શિલાદિત્ય પહેલો અને બીજો પુત્ર એટલે કે ખરગ્રહ પહેલો, જેમાં ગાદી મળશે કોને? શિલાદિત્ય પહેલા ને, જેને ધર્માદિત્ય તરીકે ઓળખીએ છીએ એ શિલાદિત્યની આપણે વાત કરવાની છે. યસ મિત્રો, તો આ હતો ધરસેન બીજો. અને ધરસેન બીજા પછી હવે આવશે કોણ? શિલાદિત્ય પહેલો. શિલાદિત્ય શું કામ કહેવાતા? આ એક એમ કહી શકાય કે એક ઓથેન્ટિક બુકની અંદર આપેલી માહિતી છે. એના કોઈ તથ્યો, એના પુરાવા કાંઈ છે આપણે હોતા નથી, પરંતુ હું તમને વાંચેલી વાત છે એ કહું છું કે શિલાદિત્ય, લોકોને શિલાદિત્યની શું કામ ઉપાધિ મળે? આનું નામ તો ધર્માદિત્ય કહેવાય, પરંતુ એને શું કામ શિલાદિત્ય પહેલા, બીજા, ત્રીજા, તે 7 સુધી ઉપાધિઓ મળી છે? એવું કહેવાય છે કે આ લોકો સૂર્યના ઉપાસકો હતા. અને ભગવાન સૂર્યનારાયણનું વરદાન હતું કે જ્યારે શિલાદિત્ય ઉપર કોઈ મુસીબત આવે, કોઈ સંકટ આવે, કોઈ યુદ્ધ થાય, કોઈ બીજી વખત આક્રમણ કરે, અથવા કોઈ સાથે કાંઈ યુદ્ધ કરવાનું થાય, લડવાનું થાય, તો ત્યારે મૂંઝાવાની જરૂર નહીં.
કારણ કે એક યજ્ઞકુંડ હતો ને યજ્ઞકુંડની અંદર જ્યારે પોતે સૂર્યનારાયણનું આહવાન કરશે ત્યારે આ યજ્ઞકુંડમાંથી એક રથ નીકળશે, એક અશ્વ સાથે એક ઘોડો નીકળશે, એક રથ નીકળશે અને આ રથની અંદર બેસીને લોકો ગમે તેની સાથે યુદ્ધ કરશે, વિજયી ભવ છે એ બનશે. પરંતુ યાદ રાખજો શિલાદિત્યો, ભગવાન સૂર્યનારાયણે કીધું હતું કે યાદ રાખજો શિલાદિત્યો, આ યજ્ઞકુંડની અંદર ક્યારેક કોઈ ગૌ રક્ત, કોઈ ગૌ માંસ નાખશે તો એમાંથી ક્યારેય તમે આહવાન કરશો તો ઘોડો કે અશ્વ કે રથ છે નીકળશે નહીં. અને એટલા માટે થઈને શિલાદિત્ય સાતમાના સમયમાં આમાંથી કોઈ યુક્તિ કામ ન આવીને એટલા માટે વલ્લભીનો નાશ થયો અને મૈત્રક કાળનો છે એ અંત આવે છે. એટલા માટે આને આવું વરદાન હતું, એટલા માટે આને શિલાદિત્ય મિત્રો કહેવામાં આવે છે. આ મેં સાંભળેલી, મેં ઓથેન્ટિક બુકની અંદર ક્યાંક વાંચેલી, ક્યાંક સારા લેખકની, ઓથરની આ સાંભળેલી વાર્તા, લખેલી વાર્તા છે. આ કોઈ જાતે બનાવટી વાર્તા નથી મિત્રો. યસ, તો શિલાદિત્ય પહેલો તો કોના પછી ગાદી પર આવે છે? ધરસેન બીજા પછી. તો ધરસેન બીજા એનો શું થયો તો કે પિતા થયો. ધરસેન બીજાના બે પુત્ર, જેની અંદર આપણે કીધું કે શિલાદિત્ય પહેલો અને ત્યાર પછી શું કીધું? ખરગ્રહ પહેલો. તો હવે ગાદી મળી છે કોને? શિલાદિત્ય પહેલા. ધરસેન બીજા પછી એનો જ્યેષ્ઠ પુત્ર એટલે કે મોટો પુત્ર અનુજ એટલે કે નાનો થાય અને શિલાદિત્ય કયું નામ ધારણ કરીને આવે છે? ધર્માદિત્ય નામ છે એ ધારણ કરી છે ગાદી પર આવે છે. શિલાદિત્યને તેના પિતા ધરસેન બીજા તેની હયાતીમાં જ રાજ્યવહીવટ સોંપી દીધો હતો તેમ છે એ જાણવા મળે છે. શિલાદિત્ય પહેલાની સમયની વાત કરવામાં આવે તો પ્રશ્ન ક્યારેક એવો પૂછાય કે હ્યુએન સાંગ કેવો હતો તો કે ચીની મુસાફર. આ ચીની મુસાફર હ્યુએન સાંગે જ્યારે માળવાની મુલાકાત લીધી, જ્યારે માળવાની મુલાકાત લીધી ત્યારે કયા રાજાની પ્રશંસા સાંભળી હતી? તો કે હ્યુએન સાંગે જ્યારે માળવાની મુલાકાત લીધી ત્યારે એને કહી શકાય કે શિલાદિત્ય પહેલાની પ્રશંસા છે સાંભળી હતી. કારણ કે શિલાદિત્ય પહેલો છે દર વર્ષે મોક્ષ પરિષદનું આયોજન કરતો, ચારે દિશામાંથી ભિક્ષુકોને બોલાવતો, દાન ધર્મ પુણ્યનું કામ કરતો. એટલા માટે કહેવાય કે શિલાદિત્ય પહેલાની એને પ્રશંસા સાંભળી હતી. અને આ જ શિલાદિત્ય પહેલો છે જે ગાદી પર આવતા પહેલા, કયા તો કે સહ્યાદ્રી પ્રદેશનો સામંત હતો. સહ્યાદ્રી પ્રદેશનો શું હતો? પોતે સામંત હતો ગાદી પર આવતા પહેલા. અને આ જ શિલાદિત્ય પહેલો છે જેને એમ કહી શકાય કે વલ્લભી સંવત બંધ કરવામાં આવી હતી. વલ્લભી સંવત બંધ કરવામાં આવી હતી. કોના સમયમાં વલ્લભી સંવત બંધ કરવામાં આવી હતી? તો શિલાદિત્ય પહેલાના સમયમાં વલ્લભી સંવત બંધ કરવામાં આવી હતી અને વિક્રમ સંવત શરૂ કરવામાં આવી હતી. તો તમને ખબર હોવી જોઈએ કે વલ્લભી સંવત શરૂઆત કરનાર શાસક કોણ છે? ધરસેન પહેલો છે. બંધ કરનાર કોણ છે? શિલાદિત્ય પહેલો છે. અને વિક્રમ સંવત શરૂ કરનાર કોણ છે? શિલાદિત્ય પહેલો છે. તો આવા પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. આગળ વધીએ. અને આ શિલાદિત્ય પહેલાનો પુત્ર હોય છે. શિલાદિત્ય પહેલાનો પુત્ર એટલે કોણ? તો કે દેરભટ્ટ. યાદ રાખજો એનું નામ શું છે? દેરભટ્ટ. શિલાદિત્ય કેવો હતો? જ્ઞાની, દાનેશ્વરી, શ્રીમદ, ગંભીર અને વીર હતો. તેણે બ્રાહ્મણો અને બૌદ્ધ સંસ્થાઓને પુષ્કળ દ્રવ્ય એટલે કે દાન આપેલું. આર્ય મંજુશ્રી મૂલકલ્પ ગ્રંથની અંદર લખ્યું છે કે શિલાદિત્ય બૌદ્ધ ધર્મ પાળતો હતો. અને બૌદ્ધ ધર્મ પાળતો હતો તેથી શું કર્યું હશે તો કે વિહારો બંધાવ્યા છે. જેમ ભટારકે વિહારો બંધાવીને ક્યાંક પોતાનું નામ પ્રયોજ્યું હતું એમ અને બૌદ્ધ ધર્મ પાળતો તેથી એને સુંદર વિહારો પણ એમ કહી શકાય કે બંધાવી. તે વિહારોના ચિત્રો, પ્રતિમાઓ અને અન્ય સુશોભિત કરેલા હતા એવું પણ કહેવામાં આવે છે. સારા એવા સુંદર સુશોભિત કરેલા વિહારો બંધાવ્યા હતા. કોને? તો કે શિલાદિત્ય પહેલાય બંધાવ્યા હતા. અને દર વર્ષે શેનું આયોજન કરતો? તો કે દર વર્ષે છે એ મોક્ષ પરિષદ છે એ ભરતો. યાદ રાખજો, મોક્ષ પરિષદ ભરતો, ચારે દિશામાંથી ભિક્ષુકોને બોલાવતો અને દાન ધર્મનું કાર્ય છે એ કરતો. એટલે કોણ? શિલાદિત્ય પહેલો. આપણે વાત કરી મુજબ કે હ્યુએન સાંગે જ્યારે કયા પ્રદેશની મુલાકાત લીધી હતી? માળવાની. હ્યુએન સાંગ ગુજરાતમાં કોના સમયમાં આવ્યો? તો યાદ રાખજો,
ધ્રુવસેન બીજો. સમ્રાટ હર્ષવર્ધનનો જમાય એટલે કોણ? ધ્રુવસેન બીજો. ભારતમાં હ્યુએન કોના સમયમાં આવ્યો? સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં. ગુજરાતમાં કોના સમયમાં આવ્યો? ધ્રુવસેન બીજાના સમયમાં આવ્યો હતો. અને એણે જ્યારે માળવાની છે પોતે મુલાકાત લીધી ત્યારે પ્રશંસા છે સાંભળી હતી. વલ્લભી સંવત શું કરાવી? બંધ કરાવી અને વિક્રમ સંવત શરૂ કરાવી. અને શિલાદિત્ય પહેલાનું સામ્રાજ્ય ઉજ્જૈનથી સમુદ્ર તીર પર્યંત હતું તથા લાટ પ્રદેશ પણ તેના અધિકારની અંદર છે આવતો હતો. અને લાટ દેશમાં ઘણા ગામોનું કે ભૂમિનું એને દાન આપ્યું હતું એવું પણ કહેવામાં છે આવે તે. કારણ કે દાન ધર્મ પુણ્યનું કામ કરે છે તો દાન આપ્યું પણ હશે. અને આમ શિલાદિત્યનો દિવરપતિ એટલે કે દિવાન હતો જેનું નામ ક્યારેક પ્રશ્ન પૂછાય તેનું નામ હતું શું? તો કે ચંદ્રભટ્ટી છે એનું નામ હતું. આવો રાજા હતો શિલાદિત્ય જેનો પુત્ર છે કોણ? દેરભટ્ટ. પરંતુ યાદ કરો મૈત્રક વંશની અંદર કીધું છે કે જે રાજા સારો એવો મહત્વકાંક્ષી હોય એને ગાદી દેવાની, સારા એવા ગુણ હોય એને દેવાની. એટલા માટે એનો પુત્ર દેરભટ્ટ હોવા છતાં એને પોતાના ભાઈને ગાદી સોંપી જેનું નામ કયું છે? ખરગ્રહ પહેલો. ખરગ્રહ પહેલાને ગાદી મળે છે. યસ મિત્રો, કોને મળે છે ગાદી? ખરગ્રહ પહેલાને. શિલાદિત્યને દરભટ્ટ નામે પુત્ર હોવા છતાં તેનો ઉત્તરાધિકારી કોણ? તો કે એનો ભાઈ ખરગ્રહ પહેલો થાય છે. એનો ભાઈ કોણ થાય છે? ખરગ્રહ પહેલો બને છે. અને આ ખરગ્રહ પહેલો જ્યારે ગાદી પર આવે છે ત્યારે એના સમયમાં યુદ્ધ થાય છે જેનું નામ છે નર્મદાનું યુદ્ધ. પ્રશ્ન આપણને પૂછાય કે નર્મદાનું યુદ્ધ કોના સમયમાં થયું? તો કે નર્મદાનું યુદ્ધ છે એ ખરગ્રહ પહેલાના સમયમાં થયું. અને નર્મદાનું યુદ્ધ થયું એટલા માટે જ ગુજરાતમાં સમ્રાટ હર્ષવર્ધનનું આક્રમણ થાય છે. નર્મદાના યુદ્ધની અંદર એક બાજુ એમ કહેવાય કે દક્ષિણ ભારતની અંદર તમે જોવા જાઓ તો દક્ષિણ ભારતના રાજવંશોની અંદર ચાલુક્ય રાજવંશ અને ચાલુક્ય રાજવંશનો રાજા એટલે કોણ? તો કે પુલકેશી બીજો. પુલકેશી બીજો જેમ કહી શકાય કે દક્ષિણ ભારતના ચાલુક્ય વંશનો રાજા અને સામે હતો કોણ? તો કે સમ્રાટ હર્ષવર્ધન. કોણ હતો? સમ્રાટ હર્ષવર્ધન. પુલકેશી બીજો અને સમ્રાટ હર્ષવર્ધન વચ્ચે યુદ્ધ થતું હતું. અને આ યુદ્ધની અંદર પુલકેશી બીજાએ મદદ માગી. કોની પાસે? તો કે આને મદદ માગી ખરગ્રહ પહેલા પાસે. અને ખરગ્રહ પહેલા પાસે મદદ માગી એટલે ખરગ્રહ પહેલાએ સમ્રાટ હર્ષવર્ધનને પૂછ્યા વગર મદદ કરી દીધી પુલકેશી બીજાને. અને આ બંનેની મદદથી જ્યારે યુદ્ધ કરવામાં આવ્યું તો સમ્રાટ હર્ષવર્ધનની અહીંયા યુદ્ધમાં શું થઈ? હાર થઈ. અને જેની આગળ સમ્રાટ શબ્દ લાગતો હોય, જેને એમ કહી શકાય કે ભારતનો સમ્રાટ કહેવાય, એની ઉપર જ્યારે યુદ્ધ થાય ની પોતે હારે થાય ત્યારે હાર એને પચાવી શકે નહીં. અને આ હારની અંદર એક જ વ્યક્તિ નડ્યો જેનું નામ છે ખરગ્રહ પહેલો. જો ખરગ્રહ પહેલાએ પુલકેશી બીજાને મદદ કરી ન હોત તો ક્યારેય સમ્રાટ હર્ષવર્ધનની હાર થાત નહીં. એટલા માટે હર્ષવર્ધન નક્કી કર્યું કે હું આ હારનો, આ યુદ્ધનો બદલો ચોક્કસ લઈશ. અને લીધો. અને ખરગ્રહ બીજાના પુત્ર, ખરગ્રહ પહેલાના પુત્ર એવા કોણ? તો કે ધ્રુવસેન બીજાના સમયમાં એને શું કર્યું? આક્રમણ કર્યું. અને આક્રમણ કર્યું અને પોતાને હર્ષવર્ધનનો જમાઈ બનાવ્યો. કોને? ધ્રુવસેન બીજાને. એટલા માટે કહી શકાય કે આ નર્મદાનું યુદ્ધ થયું હતું. અને આ નર્મદાનું યુદ્ધ કંઈક આવું થયું હતું. ખરગ્રહ પહેલો વિદ્વાન હતો, પરાક્રમી અને દાનેશ્વર પણ હતો. તેવા ઉલ્લેખો વિવિધ તામ્રપત્રોમાં કરવામાં આવ્યા છે. માત્ર 5 વર્ષ રાજ્ય કરી મૃત્યુ પામ્યો તેના સમયમાં એક યુદ્ધ થયું હતું જેનું નામ છે નર્મદાનું યુદ્ધ. અને આ નર્મદાના યુદ્ધની અંદર આગળ વાત કરીએ તો ખરગ્રહ પહેલાના 2 પુત્રો છે હતા. એક છે ધરસેન ત્રીજો અને બીજો છે ધ્રુવસેન બીજો. ધરસેન ત્રીજો અને ધ્રુવસેન બીજો એમાં ખરગ્રહ પહેલાના સમયમાં જ્યારે મૃત્યુ થાય છે એના પછી ગાદી પર આવે છે ધરસેન ત્રીજો, જેને કોઈ રાજકાજમાં રસ નથી, જેને એમ કહી શકાય કે સ્ત્રી લંપટ કહી શકાય. સૌથી વધારે સ્ત્રીઓની પાછળ પાગલ હોય, શયનખંડમાં સૂતો રહેતો હોય એવો હતો. અને એનું એક અન્ય નામ છે ચપલ નામથી પણ ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી ધ્રુવસેન બીજાનો કાર્યકાળ આવ્યો. એના સમયમાં સમ્રાટ હર્ષવર્ધનનું શું થયું? આક્રમણ થાય છે. યસ, તો આગળ વધીએ તો આવે છે ધરસેન ત્રીજો. ખરગ્રહ પહેલાનો પુત્ર ધરસેન ત્રીજો ગાદી બેઠો. શિલાદિત્યનો દરભટ્ટ નો પુત્ર કદાચ વયમાં નાનો હશે એ કારણે કદાચ ધરસેન ત્રીજાને ગાદી પર બેસાઈ રહ્યો છે એવું પણ કહેવામાં આવે છે. ધરસેન ત્રીજો શું હતો? વિદ્વાન હતો, શ્રીમંત હતો અને દાનેશ્વરી હતો. પરંતુ તેણે વર્તમાન ખેડા મુકામેથી ઘણા બધા એના દાનપત્રો છે મિત્રો મળ્યા છે. તેના ઉપરથી એમ પણ પ્રતીત થાય છે કે તેણે ખેડામાં પોતાની પ્રાંતિક રાજધાની છે રાખી છે
એવા પુરાવા મળે છે. કેવો હતો? સ્ત્રી લંપટ હતો. સ્ત્રી લંપટ હતો, સ્ત્રી પાછળ પાગલ હોવું, સ્ત્રી લંપટ. અને એનું અન્ય નામ શું હતું? ચંપલ નહીં, પહેરવાનું ચંપલ નથી, એની ઉપરથી મીંડું કાઢી નાખો એટલે એનું થઈ જાય ચપલ. તો એનું અન્ય નામ શું હતું? ચપલ હતું. અને આ ધરસેન ત્રીજા પછી આવે છે ગાદી પર, જેનું નામ છે ધ્રુવસેન બીજો. અને ધ્રુવસેન બીજો એટલે કે શક્તિશાળી, જેની વિસ્તાર વધારવાની નીતિ, શાસન કરવાની નીતિ બહુ સારી હતી, એવો વ્યક્તિ એટલે કોણ? તો કે ધ્રુવસેન બીજો. ધરસેન ત્રીજાના મૃત્યુ પછી તેનો નાનો ભાઈ એટલે અનુજ, મોટો ભાઈ એટલે કે જયેશ, ધ્રુવસેન બીજો છે એ ગાદી આવ્યો. ધ્રુવસેન બીજો પરાક્રમી અને મહત્વકાંક્ષી છે હતો. તેણે તેની સૈન્ય સજ્જ કરી અને કેવી? તો કે વિસ્તાર વધારવાની. જેમ ડેલહાઉસીની સામ્રાજ્યવાદની નીતિ હતી, એમ અહીંયા એણે શું કર્યું? રાજ્ય વિસ્તારની પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. અને રાજ્ય વિસ્તારની પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો અને આનું એક ઉપનામ પણ છે, જેનું નામ છે બાલાદિત્ય. યાદ રાખજો, મૈત્રક વંશના કયા રાજાને બાલાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે? તો ધ્રુવસેન બીજાને છે એમ કહી શકાય કે બાલાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે. અને આ સમયની અંદર, એના સમયમાં આક્રમણ થાય છે. કોનું? તો કે સમ્રાટ હર્ષવર્ધનનું. ધ્રુવસેન બીજાએ ગુજરાત, પશ્ચિમ માળવા અને વર્તમાનમાં રાજસ્થાનના ઘણા ખરા ભાગો છે જીતી લીધા હતા અને પોતાના ખાલસા પ્રદેશોમાં ભેળવી દીધા. આવી કે નહીં સામ્રાજ્યવાદની હતી ડેલહાઉસીની ખાલસા? તો કે ખાલસા પ્રદેશમાં ભેળવી દીધા. અને આ પ્રદેશોને વહીવટ કરવા માટે, જ્યારે આજે એમ કહી શકાય કે રાજ્યના વહીવટ કરવા માટે રાજ્યપાલ છે, એમ ત્યારે આ પ્રદેશોના વહીવટ કરવા માટે રાજ્યપાલનું પદ અસ્તિત્વમાં આવ્યું હશે એવું કહેવામાં આવે છે. અને આ પછી જ્યારે ધ્રુવસેન બીજા ઉપર આક્રમણ થાય છે, કોનું? તો કે એક બાજુ સમ્રાટ હર્ષવર્ધન છે, એક બાજુ સમ્રાટ હર્ષવર્ધન છે અને સામે છે એ કોણ છે? તો કે ધ્રુવસેન બીજો છે અને એનો સામંત છે, જેનું નામ છે દદ નામનો સામંત છે. હર્ષવર્ધને આક્રમણ કર્યું. એની અંદર ધ્રુવસેન બીજાને ઘેરી લેવામાં આવ્યો. ના ઘેરી લેવામાં આવ્યો અને એમાં સૌ પ્રથમ એમ કહેવાય કે એની ઉપર ઘા થાય છે. ના ઘા થાય છે ત્યારે એમ કહી શકાય કે દદ નામનો સામંત એને બચાવી લે છે. અને આ બચાવી લીધા પછી ધ્રુવસેન બીજાને જીવનદાન મળે છે. ત્યાર પછી યુદ્ધ થાય છે. ત્યારે હર્ષવર્ધન પોતે સંધિ કરે છે અને સંધિ કરે છે. અને હર્ષવર્ધન પોતાની પુત્રી, આજે એમ કહી શકાય કે ઇતિહાસમાં એનું નામ કદાચ સાચું હોય કે ખોટું કહેવાય નહીં, પરંતુ એમ કહી શકાય કે અજ્જક એનું નામ દર્શાવ્યું છે. અને અજ્જકને ઇતિહાસકારો રત્નાવલી કહે છે. એટલા માટે અજ્જક પોતાની પુત્રી છે જેના લગ્ન કરાવે છે. કોની સાથે? ધ્રુવસેન બીજા સાથે છે લગ્ન કરાવવામાં આવે છે. અને આમ હર્ષવર્ધનનો જમાઈ બને છે. કોણ? તો કે હર્ષવર્ધનનો જમાઈ બને છે ધ્રુવસેન બીજો. તો આમ આવી રીતના હર્ષવર્ધન સાથે સંધિ થાય છે. મંગલસેન લાટ અને હર્ષવર્ધનનો પરાજય ઈસવીસન 635માં. હર્ષવર્ધન એક પ્રબળ સૈન્ય સજી કોની ઉપર ચડાઈ કરે છે? વલ્લભી ઉપર છે ચડાઈ કરે છે. કારણ કે એના જે ખરગ્રહ પહેલો ધ્રુવસેન બીજાનો પિતા હતો અને નર્મદાના યુદ્ધમાં હર્ષવર્ધનની હાર કરાવી હતી, એટલા માટે હર્ષવર્ધનને આ યુદ્ધ કર્યું હતું. વલ્લભીના સૈન્યોએ હર્ષવર્ધનને કૂચ માર્ગમાં જ થંભાવી દીધી અને બંને પક્ષના સૈનિકો છે લડી રહ્યા હતા. ત્યારે ધ્રુવસેન ઉપર છે હલ્લો થાય છે, એટલે કે હુમલો થાય છે અને એને દદ નામના સામંતે છે એ જીવના જોખમે છે બચાવી લે છે. અને યુદ્ધ બાદ હર્ષવર્ધન પોતાની પુત્રી ધ્રુવસેન બીજાને પરણાવે છે અને એટલા માટે કહી શકાય કે હર્ષવર્ધનનો શું બને છે? જમાય. એટલા માટે આપણને પ્રશ્ન પૂછાય કે ગુજરાતનો કયો રાજા હર્ષવર્ધનનો જમાય હતો? તેનું નામ આવશે ધ્રુવસેન બીજો, જે સમ્રાટ હર્ષવર્ધનનો જમાય. પરંતુ આ ધ્રુવસેન બીજાનો પુત્ર એટલે કોણ? તો કે ધરસેન ચોથો. તો આ ધરસેન ચોથાને શું કહેવાય? સમ્રાટ હર્ષવર્ધનનો દોહિત્ર. આને શું કહેવામાં આવે? હર્ષવર્ધનનો દોહિત્ર એટલે કે એની દીકરીનો પુત્ર, જેને શું કહેવાય? દોહિત્ર. તો આ ધરસેન ચોથો એનો દોહિત્ર છે અને આ ધ્રુવસેન બીજો એનો શું છે? તો કે જમાઈ કહેવામાં આવે છે. અને હ્યુએનસાંગનું આગમન છે કોના સમયમાં થયું છે? ધ્રુવસેન બીજાના. પરંતુ ક્યાં? ગુજરાતની અંદર, ભારતમાં પૂછે તો કોના સમયમાં? સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં થયેલું છે. યસ. ત્યાર પછી ગુજરાતમાં ધ્રુવસેન બીજો અને હ્યુએનસાંગ. હ્યુએનસાંગ વલ્લભીથી ક્યાં જાય છે? આનંદપુર, ચમત્કારપુર, જેને આજે આપણે વડનગર કહીએ, ત્યાં પણ બૌદ્ધ લોકોનું મહત્વનું સ્થાન હતું.
અને ધ્રુવસેનનો યુવરાજ સેનાગજ, યાદ કરો આપણે કીધું હતું કે એક રાજા કોણ હતો? ધ્રુવસેન પહેલો, જેને જાહેરમાં કલ્પસૂત્ર ગ્રંથ વંચાવ્યો હતો, અને એ પછીનો બીજો રાજા ધ્રુવસેન બીજો, જે જાહેરમાં શું વંચાવવાનો છે? કલ્પસૂત્ર ગ્રંથ. કારણ કે આ યુદ્ધ પૂરા થયા પછી એનો યુવરાજ સેનાગજ છે, એનું મૃત્યુ થાય છે, જેનું નામ શું હોય છે? સેનાગજ. ધ્રુવસેનનો યુવરાજ જેનું નામ હોય છે સેનાગજ, જેનો મૃત્યુ થાય છે, અને પિતાની હયાતીમાં ધ્રુવસેન, એટલે કે એમ કહી શકાય કે પિતાની હયાતીમાં સેનાગજનું મૃત્યુ થાય છે. એટલે ધ્રુવસેન બીજો આ આઘાત સહન કરતી નથી, અને આઘાત સહન કરી શકતો નથી. તેથી ધ્રુવસેન ગમગીન રહેતો, અને આ ગમગીન રહેતો એટલા માટે એ સમયે જૈન સ્વામી, જેનું નામ શું છે? ભદ્રબાહુ સ્વામી. અને આ ભદ્રબાહુ સ્વામી છે, અને આનંદનગરમાં, એટલે કે વડનગર, જેને આપણે આનંદપુર કહીએ છીએ, એણે કલ્પસૂત્ર નામનો ગ્રંથ લખ્યો, અને કલ્પસૂત્ર ગ્રંથ લખી તેનું વાંચન કરી રાજાના દુઃખનું છે નિવારણ કરવામાં આવેલું હતું. તો બીજી વખત કલ્પસૂત્ર ગ્રંથ છે વંચાવનાર વ્યક્તિ, જેનું નામ શું આવશે? ધ્રુવસેન બીજો. શું કામ? તો કે અહીંયા પણ એના પુત્રનું મૃત્યુ થયું. તો એનો મતલબ એવો છે કે મૈત્રક કાળમાં જ્યારે કોઈ પણનો પુત્ર મૃત્યુ પામે, એટલે કે કોઈ પણ સ્વજન વ્યક્તિ મૃત્યુ પામે, ત્યારે એની પાછળ કલ્પસૂત્ર ગ્રંથ વંચાવવામાં આવતો હશે, એવા પુરાવા આપણને મળે છે. અને ત્યાર પછી એનો પુત્ર આવ્યો ગાદી પર, જેનું નામ છે દર્શન ચોથો, જેને સમ્રાટ હર્ષવર્ધનનો દોહિત્ર છે એ કહેવામાં આવે છે. એટલા માટે કીધું છે કે હર્ષવર્ધનની પુત્રીનો પુત્ર. અને શું કીધું છે? હર્ષવર્ધનની પુત્રીનો પુત્ર, જેનું નામ છે દોહિત્ર, એટલે કે ધરસેન ચોથો. અને આ ધરસેન ચોથો પોતે અપુત્ર હતો, એટલા માટે એની પુત્રીએ શાસન સંભાળ્યું. એટલા માટે ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા તરીકે આપણે કોને ઓળખીએ છીએ? ભૂપા, નહીં કે મિનળ દેવી. તો એટલા માટે યાદ રાખશું. યસ, ધરસેન ચોથો. તો ધરસેન ચોથાની વાત કરીએ તો ધરસેન ચોથો એટલે કે ધ્રુવસેન બીજાના વિજયોના ફળ રૂપે વલ્લભી સામ્રાજ્યની ગણના ધરસેન રાજ્યસને આરૂઢ થયો, ત્યારે એક બળવાન સત્તા તરીકે છે થતી હતી, એમ કહેવામાં આવે છે. તે સાથે ઈસવીસન 647માં કન્નૌજ સમ્રાટ હર્ષવર્ધન તથા 650માં પુલકેશી બીજો મૃત્યુ પામે, ત્યારે તેની કક્ષાનો કોઈ સમ્રાટ હશે નહીં, એની કક્ષાનો કોઈ સમ્રાટ હશે નહીં. એટલા માટે જ આ ધરસેન એ સમયે કંઈક કહેવાતો હશે. ત્યારે કે ધરસેન ચોથાનો જ્યારે સમયગાળો શરૂ થાય, ત્યારે દક્ષિણ ભારતનો સૌથી મહત્વનો રાજા પુલકેશી બીજો વયો ગયો. થાણેશ્વરનો રાજા એટલે કે સમ્રાટ હર્ષવર્ધન વયો ગયો. ચોર, ચાલુક્ય, પાંડ્ય, એ સમયે નાના મોટા વંશો છે ધીમે ધીમે છે ખતમ થવાને આરા હતા. ત્યારે એમ કહી શકાય કે ધરસેન ચોથો એક જ વધ્યો હતો. એટલા માટે એણે કયું બિરુદ ધારણ કર્યું? ચક્રવર્તીનું છે બિરુદ ધારણ કર્યું. જેને આપણે ચક્રવર્તી ક્યારે કહી શકાય? કે યુદ્ધમાં પોતે ધનુર્વિદ્યામાં કુશળ હોય, વીર હોય, એવા વ્યક્તિને આપણે શું કહી શકીએ? ચક્રવર્તી. તો એટલા માટે એને બિરુદ છે ધારણ કર્યું. અને કારણ કે શું હતો? સમ્રાટ હર્ષનો દોહિત્ર હતો. તેણે પુત્ર ન હતો, ભૂપા નામની પુત્રી હતી, અને થોડાક સમયમાં તેણે એમ કહી શકાય કે રાજ્યાસને બેસાડી. એટલા માટે એને કહેવામાં આવે છે શું? ગુજરાતની પ્રથમ શ્રી રાજ્યકર્તા, જે ખેડામાં દૂતક હતી. અને ધરસેન ચોથાના મૃત્યુ પછી ગાદી પર આવે છે કોણ? તો કે ધ્રુવસેન ત્રીજો. પરંતુ ધ્રુવસેન ત્રીજો એનો પુત્ર નથી. તો આ કોનો પુત્ર છે? તો આ કોનો પુત્ર છે એની વાત કરવામાં આવે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે જોતા હતા ખરગ્રહ પહેલાને. પરંતુ અહીંયા ખરગ્રહ પહેલાની આપણે વાત કરીએ તો ખરગ્રહ પહેલાની વાત કરવામાં જો તમને સમજાય તો અહીંયા હું છે એ તમને યસ ઓકે ચાલો. તો અહીંયા ખરગ્રહ પહેલો અને ખરગ્રહ પહેલા પછી કઈ રીતના છે ગાદી પર આવ્યો કોણ? તો કે ધ્રુવસેન ત્રીજો. એની આપણે ચર્ચા કરવાની છે. યસ, તો આપણે મૈત્રક વંશ આખો જોઈ લઈએ, જેથી તમને મિત્રો ખ્યાલ આવે કે હવે જોવાનો છે આપણે રાજા કયો. તમારે યાદ રાખવાનું છે ધ્રુવસેન ત્રીજો. શું જોવાનું છે? ધ્રુવસેન ત્રીજો. કયો જોવાનો છે? ધ્રુવસેન ત્રીજો. જો અહીંયા લખ્યું જ છે ધ્રુવસેન ત્રીજો. ઓકે ચાલો, વાત કરતા હતા ભટાર્કની. ભટાર્કના છે 4 પુત્રો. મોટો પુત્ર એટલે કે ધરસેન પહેલો, બીજો પુત્ર દ્રોણસિંહ, ત્રીજો પુત્ર ધ્રુવસેન પહેલો,
અને ચોથો પુત્ર ધરપટ. 1 2 3 અને 4. ધરપટ પછી ગાદી મળી પુત્રને જેનું નામ છે ગૃહસેન પહેલો. ગૃહસેન પહેલા પછી ગાદી મળી કોને? ધરસેન બીજાને. ધરસેન બીજાના 2 પુત્રો હતા. એક છે શિલાદિત્ય પહેલો અને બીજું છે ખરગ્રહ પહેલો. તો શિલાદિત્ય પછી એનો પુત્ર હતો દેરભટ્ટ, છતાં ગાદી મળી ખરગ્રહ પહેલાને, અને ખરગ્રહ પહેલાના 2 પુત્રો હતા. એક હતો ધરસેન ત્રીજો અને બીજો હતો ધ્રુવસેન બીજો. અને એમાં આપણે જોયું કે જે સ્ત્રી લંપટ હોય ધરસેન ત્રીજો અને ધ્રુવસેન બીજો, જે હર્ષવર્ધનનો જમાય, અને એનો દીકરો એટલે કોણ? તો કે ધરસેન ચોથો, જે આપણે જોયો, જેની દીકરી એટલે કોણ? ભૂપા. અને અપુત્ર હતો, એટલા માટે ગાદી મળી કોને? ધ્રુવસેન ત્રીજાને. તો આ ધ્રુવસેન ત્રીજો આવ્યો ક્યાંથી હશે? તો એ આવ્યો હશે મિત્રો ક્યાંથી? દેરભટ્ટથી આવ્યો હશે. શિલાદિત્ય પહેલો, જેનો પુત્ર કોણ હતો? દેરભટ્ટ. અને દેરભટ્ટના પુત્રની જ્યારે વાત આવે ત્યારે અહીંયા આપણે જોવું પડે કે ત્યારે આવશે કોણ? ધ્રુવસેન ત્રીજો. અને ધ્રુવસેન ત્રીજા પછી આવશે કોણ? ખરગ્રહ બીજો. અને ખરગ્રહ બીજા પછી આવશે કોણ? શિલાદિત્ય બીજો. તો આમ હવે આપણે જોવાનું ધ્રુવસેન ત્રીજાને, એના પછી ખરગ્રહ બીજાને, ત્યાર પછી આવશે કોણ? શિલાદિત્ય બીજો. ત્યાર પછી આવશે શિલાદિત્ય ત્રીજો. ત્યાર પછી આવશે શિલાદિત્ય ચોથો. અને ત્યાર પછી 5 6 અને 7. તો હવે તમને પાછું વારંવાર હું છે રિપીટ કરાવીશ. યસ, હવે આપણે જોઈશું ધ્રુવસેન ત્રીજો, જે ધરસેન ચોથાનો પિતરાય ભાઈ જ થાય, કારણ કે એના દાદા થયા, દાદાના દાદા થયા, એટલે કે ધ્રુવસેન ત્રીજો. અને એમ કહી શકાય કે એના દાદા એટલે શિલાદિત્ય, અને શિલાદિત્ય અને ખરગ્રહ 2 ભાઈઓ હતા. એટલા માટે ધ્રુવસેન ત્રીજો શિલાદિત્યનો શું હતો? પુત્ર હતો. અને દરભટ્ટનો શું હતો? પુત્ર હતો, જેના પિતાનું નામ શું છે? દરભટ્ટ, પરંતુ દાદાનું નામ શું છે? શિલાદિત્ય પહેલો. એટલા માટે કહેવાય કે શિલાદિત્ય પહેલાનો શું હતો? પૌત્ર, કારણ કે શિલાદિત્ય પહેલાનો દીકરો કોણ હતો? દેરભટ્ટ હતો. તેના રાજ્યકાળમાં કોઈ નોંધપાત્ર પ્રસંગ બન્યો નથી. આગળ વધીએ તો આવશે ખરગ્રહ બીજો. ધ્રુવસેન ત્રીજાના મૃત્યુ પછી તેનો મોટો ભાઈ ખરગ્રહ બીજો ગાદી પર આવ્યો. એણે કયું નામ ધારણ કર્યું? ધર્મતિત્ય નામ છે ધારણ કર્યું. શિલાદિત્ય મોટો ભાઈ હોવા છતાં શા કારણે ખરગ્રહ બીજો ગાદી પર આવ્યો? તેને રાજશ્રી અર્પતા મહાન નૃત્ય મંડળનો સ્વીકાર કર્યો હતો. એટલે કે એને નૃત્ય મંડળનો સ્વીકાર કર્યાનો અર્થ કે પોતે શું? તો કે સાધુ વૃત્તિ વાળું જીવન જીવતો. એટલા માટે નૃત્ય મંડળનો સ્વીકાર કરવાનો મતલબ શું થાય? પ્રશ્ન ક્યારેક પૂછાય કે મૈત્રક કાળનો કયો રાજા છે જેને નૃત્ય મંડળનો સ્વીકાર કર્યો? તો આપણને એમ થાય શું સાહેબ નૃત્ય મંડળ જોડાઈ ગયો છે? હું સાહેબ કાંઈ નૃત્ય શાસ્ત્રીય નૃત્ય છે? નહીં. નૃત્ય મંડળનો અર્થ થાય છે સાધુ વૃત્તિવાળું જીવન જીવતો, એક સંન્યાસી વૃત્તિવાળું જીવન જીવતો હોય એવો વ્યક્તિ, જેને કહેવામાં આવે છે ખરગ્રહ બીજો. અને ખરગ્રહ બીજાના મૃત્યુ પછી સૌથી મોટો ભાઈ શિલાદિત્ય બીજો ગાદીએ આવ્યો હશે એવું હોવાની માન્યતા છે. જેણે પોતાનું નામ કયું રાખેલું છે? સેવાદિત્ય છે એ રાખેલું છે. બધાયના અલગ અલગ છે એ નામ છે. શિલાદિત્ય પહેલાને આપણે ધર્માદિત્ય કહેતા, શિલાદિત્ય બીજાને આપણે સેવાદિત્ય કહેશું. ત્યાર પછી હજી આવશે હરાદિત્ય, શિલાદિત્ય પાંચમાને આપણે સોમાદિત્ય કહેશું. બધાયના નામ છે. શિલાદિત્ય સાતમો, જેને ધ્રુવભટ્ટ અથવા હેરટદેવ કહેવાય, એવા બધાયના ઉપનામ છે. જે વર્ષમાં ગાદીએ બેઠો એ જ વર્ષમાં મૃત્યુ પામ્યો, એટલે કોણ? શિલાદિત્ય બીજો. તો આપણે યાદ રાખવાની ખાલી એક જ જરૂર છે, ઉપનામ બોલે તો સેવાદિત્ય. ઉપનામ બોલે તો સેવાદિત્ય. યસ. ત્યાર પછી શિલાદિત્ય ત્રીજો. શું કામ શિલાદિત્ય કહેવાના? રથની વાતને યાદ કરજો, એટલા માટે શિલાદિત્ય કહેવાના છે. શિલાદિત્ય બીજાના મૃત્યુ પછી શિલાદિત્ય ત્રીજો કયું નામ ધારણ ગદીન કરીને આવ્યો? તો કે હરાદિત્ય. હરાદિત્ય. અને ત્યાર પછી ચોથો આવશે કયું? સૂર્યાદિત્ય નામ ધારણ કરીને આવશે. જે શિલાદિત્ય પરમ માહેશ્વર હતા તેના સમયમાં યાદ રાખજો, ક્યાં મૈત્રક કાળના રાજાના સમયમાં અરબ સરદાર ઇસ્માઇલે ઘોઘા પર આક્રમણ કર્યું હતું. તો અરબ સરદાર ઇસ્માઇલે ઘોઘા પર આક્રમણ કર્યું એ ગુજરાતના મૈત્રક કાળનો રાજા હતો શિલાદિત્ય ત્રીજો હતો, જેના સમયમાં આક્રમણ થયું હતું. અને વલ્લભી સામ્રાજ્ય કેવું થયું હતું? નિર્બળ થયું હોવાનું જણાય. શિલાદિત્ય બીજાના સમયથી વલ્લભી સામ્રાજ્ય નિર્બળ થઈ ગયું. કેમ? ગુપ્ત કાળમાં સ્કંદગુપ્ત પછી છે એ હાવ
કેવું થઈ ગયું હતું? નિર્બળ, કોઈના કાંઈ મળે જ નહીં અવશેષો. એમ તમે અહીંયા જુઓ તો ખરગ્રહ બીજાએ એણે કાંઈ નથી કર્યું, શિલાદિત્ય બીજાએ એણે કાંઈ નથી કર્યું, ધ્રુવસેન ત્રીજાએ એને કાંઈ નથી કર્યું. આપણે તો એને યાદ શું કામ રાખવાના છે? તો એટલા માટે વલ્લભી સામ્રાજ્ય નિર્બળ બન્યું હતું. શિલાદિત્ય ચોથો, જેનું નામ કયું છે? સૂર્યાદિત્ય. બરોબર છે, એનું નામ કયું છે? સૂર્યાદિત્ય નામ ધારણ કરીને ગાદી પર આવે છે. એ પણ બિરુદમાં કેવા પરમ માહેશ્વર શબ્દો છે હતા. છતાં તેણે બૌદ્ધ ધર્મને સરખો ન્યાય ગણી તેના ધર્મસ્થાનો માટે દાન આપેલા. હવે એક બાજુ વલ્લભીનું સામ્રાજ્ય નિર્બળ પડી ગયું છે, વલ્લભી પાસે ધનનો છે એ ધીમે ધીમે જે કુબેર હતો ગુરુસેનના સમયમાં એ ભંડાર ખૂટતો જાય છે. છતાં પણ એમ કહેવાય કે વલ્લભીની આબરૂ બચાવવા માટે, વલ્લભીનું ભાંગતું સામ્રાજ્ય અટકાવવા માટે એણે બૌદ્ધ ધર્મને ન્યાય આપવા માટે શું આપ્યા હતા? દાન આપ્યા હતા. રાજા પોતાનું વર્ચસ્વ નીચું ન ઘટે, પ્રતિષ્ઠા ઠેસ ને સન્માન ન પહોંચે એટલા માટે થઈને આ વસ્તુ છે એણે કરી હતી. એવો રાજા એટલે કોણ? શિલાદિત્ય ચોથો. અને શિલાદિત્ય ચોથાનો પુત્ર એટલે પાંચમો તેના પિતાની પાટે બેઠો અને એને નામ રાખ્યું કયું? સોમાદિત્ય છે એ નામ રાખેલું છે. અને શિલાદિત્ય પાંચમો કુંવર પદે હતો ત્યારે તેનું નામ શું હતું? ખરગ્રહ હતું. તે કોઈ સ્થળે છે દૂતક હતો એવું કહેવામાં આવે છે. અરબ સરદાર, અહીંયા કોણ છે? મોહમ્મદ ઇસ્માઇલનું આક્રમણ થવાનું નથી. અહીંયા મોહમ્મદ કાસિમે આક્રમણ કરીને સિંધ કબજે કર્યું હતું અને આરબોની હુકૂમત સ્થપાઈ હતી. ભારતમાં આવનારી જો પ્રથમ વિદેશી પ્રજા હોય તો કઈ હતી? આરબો. આવો પણ પ્રશ્ન પૂછાય. અને આરબોની સંયુક્ત એમ કહેવાય કે હુકૂમત સ્થપાઈ હતી. ત્યારે રાજા કોણ હતો? શિલાદિત્ય પાંચમો હતો. નીચેનામાંથી કયા મૈત્રક વંશના રાજાના સમયમાં અરબ સરદાર એવા મોહમ્મદ બિન કાસિમનું છે આક્રમણ થયું હતું? તો એવો રાજા એટલે કોણ? તો કે શિલાદિત્ય પાંચમો હતો, જેને સોમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી આવે છે શિલાદિત્ય છઠ્ઠો, જેના સમયમાં ચાવડા વંશનો વનરાજ ચાવડા છે પોતે કેવો? અર્ધ સ્વતંત્ર થાય છે. અર્ધ સ્વતંત્ર થાય છે એટલે કે ચાવડા વંશનો જે સમયગાળો છે 746 થી 942 એ ક્યાંક મૈત્રક વંશના સમયગાળામાં લિંક કરશે. પરંતુ યાદ રાખજો, ત્રીજાના સમયમાં અરબ સરદાર ઇસ્માઇલનું ઘોઘા પર આક્રમણ થયું હતું, પરંતુ પાંચમાના સમયમાં અરબ સરદાર મોહમ્મદ કાસિમે છે સિંધ પર આક્રમણ કર્યું હતું અને કબજે કર્યું હતું. આ બે વસ્તુ છે યાદ રાખજો. બે આરબો છે. ભારતમાં આવનાર વિદેશી પ્રજા પણ પ્રથમ કઈ હતી? આરબો હતી. શિલાદિત્ય છઠ્ઠો. પ્રશસ્તિઓમાં એને શું કીધો છે? પુરુષોત્તમ પાર્થિવનો અધિરાજ તરીકે ઓળખવામાં આવ્યો છે. તેણે ખેડાને એ સમય શું કહેતા? ખેટક. ગોધરાને શું કહેતા? ગોધરક, જેને ગોહક કીધું છે. અને ભૂમિદાન બ્રાહ્મણોને છે આપ્યા હતા. વનરાજ ચાવડો અહીંયા શું થયો હતો? પોતે અર્ધ સ્વતંત્ર થયો હતો અને ચાહમાનના સામંતો પોતે શું થઈ ગયા હતા? સ્વતંત્ર થઈ ગયા હતા. વનરાજ ચાવડો યાદ કરો મિત્રો, સમયગાળો આ છે એ આપણો મૈત્રક કાળ છે અને મૈત્રક વંશનો સમયગાળો છે 470 થી 788, જ્યારે ચાવડા વંશનો સમયગાળો છે 746 થી 942. તો આ 746 ક્યાંક 700 એમ કહી શકાય કે 40 થી 80 ની વચ્ચે હશે અને 40 થી 80 વચ્ચે હોય એ 746 એટલે કોણ? શિલાદિત્ય છઠ્ઠો. તો શિલાદિત્ય છઠ્ઠાના સમયમાં વનરાજ ચાવડો પોતે કેવો થઈ ગયો? અર્ધ સ્વતંત્ર છે થઈ ગયો. તો એવું કહેવામાં છે મિત્રો આવે છે, જેને પાર્થિવોનો અધિરાજ તરીકે ઓળખવામાં આવે છે એવો વ્યક્તિ એટલે કે શિલાદિત્ય છઠ્ઠો. અને ત્યાર પછી શિલાદિત્ય સાતમો, જેનો એમ કહી શકાય કે ધ્રુવભટ્ટ અથવા ધ્રુવભટ્ટ, ખાલી ધ્રુવભટ્ટ અથવા ધ્રુવભટ્ટ, અથવા જેનું મૂળ નામ હેરટદેવ તરીકે ઓળખવામાં આવે એવો વ્યક્તિ એટલે કે શિલાદિત્ય સાતમો, જેનું મૂળ નામ હેરટદેવ છે, જેને અન્ય નામ ધ્રુવભટ્ટ અથવા ધ્રુવભટ્ટ તરીકે ઓળખવામાં આવે. અને મૈત્રક વંશનો અંતિમ રાજા છે અને કાસ્કીથી આ વંશનો અંત એવો કહેવાય કે એ સમય એમ કહી શકાય કે અહીંયા એક કાકુ નામનો વાણિયો હતો, એક વ્યાપારી હતો. અને આ મૈત્રક કાળના શિલાદિત્ય સાતમાના સમયમાં કાકુ છે આરબમાં બધી દેશની અંદર છે એ પોતે વ્યાપાર કરવા જતો અને એક વખત છે આરબ દેશમાંથી એક રત્ન જડિત એક હીરાની કાસ્કી છે લાવે છે, એટલે કે વાળ ઓળવાનો દંતીઓ છે પોતે લાવે છે અને લાવીને પોતાની દીકરીને આપે છે. અને એની દીકરી અને શિલાદિત્ય સાતમાની દીકરી બંને છે એ બહેનપણીઓ હતી.
શિલાદિત્ય સાતમાની રાજાની પુત્રી જ્યારે ઘેર જાય છે કાકુ વાણિયાના ઘરે, ત્યારે રત્નજડિત કાંસકી જોવે છે એટલે રોતી રોતી પોતાના પિતા પાસે આવીને આક્રંદ કરે છે કે હું એક રાજાની પુત્રી છું, મને રત્નજડિત કાંસકી લાવી દો. એક કાકુ વાણિયો પોતે વ્યાપારી છે અને પોતાની પુત્રીને આટલી રાખે છે, તમે મને રાખતા નથી. એટલા માટે થઈને રાજા શિલાદિત્ય સાતમા એ કાકુને છે હાજર કરવાનું કહે છે. દરબારમાં હાજર કરવામાં આવ્યો, રત્નજડિત કાંસકી લાવવાનું કીધું ત્યારે કાકુએ એમ કીધું કે જ્યારે હું બીજી વખત વ્યાપાર કરવા જઈશ ત્યારે તમારી દીકરી માટે ચોક્કસ લાવીશ, અને જો તમે અત્યારે મારી દીકરી પાસે કાંસકી લેશો તો એ ક્યારેય છે એ તમને આપશે નહીં. છતાં પણ કાકુ વાણિયાને કેદ કર્યો. બધા લોકો ઘરે ગયા અને એની દીકરી પાસેથી કાંસકી આંચકીને શિલાદિત્ય સાતમાની રાજાની પુત્રીને આપવામાં આવી. અને આ ઘટના પછી જ્યારે કાકુ વાણિયો પોતાના ઘેર જાય છે ત્યારે એમ કહી શકાય કે કાકુ વાણિયાની પુત્રી છે પોતે આત્મહત્યા કરી અને સુસાઇડ કરીને છે પોતાનો જીવ ગુમાવી દીધો હોય છે. શું કામ? તો કાંસકી માટે. અને ત્યારથી કાકુ વાણિયાએ નક્કી કર્યું કે આ હત્યાનો, આ મારી દીકરીની કાંસકી માટેનો બદલો હું ચોક્કસ લઈશ. અને એટલા માટે થઈને સિંધમાં જાય છે. આરબોના એમ કહી શકાય કે મલેચ્છો ને મોં માંગ્યા રૂપિયા આપે છે અને વલ્લભી ઉપર આક્રમણ કરવાનું કહે છે. એટલા માટે મલેચ્છો આક્રમણ કરવા માટે આવે છે. અને કાકુ વાણિયાને ખબર હતી કે શિલાદિત્યોના યજ્ઞકુંડની અંદર ગૌ રક્ત અને ગૌ માંસ નાખવામાં આવશે તો ક્યારેય ઘોડો, અશ્વ કે કોઈ રથ નહીં નીકળે. એટલા માટે થઈને છે એને ખબર હતી અને યુક્તિ એને છે કરી. એટલા માટે શિલાદિત્ય સાતમાનો છે મિત્રો અંત આવે છે અને હાકેમ હશામ છે વલ્લભી પર આક્રમણ કરે છે અને વલ્લભીનો નાશ થાય છે. અને જે વલ્લભીને એમ કહી શકાય કે સારી એવી વિશ્વની 5 વિદ્યાપીઠોમાં નામ ના હોય, વિક્રમશિલા સાથે, નાલંદા સાથે, તક્ષશિલા સાથે જેનું નામ હોય, એ વલ્લભીની પ્રતિષ્ઠાને છે અહીંયા સન્માનને ઠેસ પહોંચે છે અને આ વલ્લભીનો અહીંયા નાશ થાય છે. આમ મૈત્રક વંશનો અંત છે મિત્રો એક કાંસકીથી આવે છે. શિલાદિત્ય સાતમાના સમયમાં એક કાંસકીથી આ મૈત્રક વંશનો અંત આવે છે. તો આમ અહીંયા આપણો મૈત્રક કાળ છે મિત્રો પૂર્ણ થાય છે. અને આ મૈત્રક કાળ પૂર્ણ થાય છે એટલા માટે બધા રાજાઓને 1919 રાજાઓને તમારે યાદ કરવા પડશે, પરંતુ શિલાદિત્ય રાજાઓના બિરુદ યાદ કરવા પડશે. શિલાદિત્ય પહેલો જેને આપણે શું કીધો? ધર્માદિત્ય કીધો. શિલાદિત્ય બીજો જેને આપણે શું કીધો? સેવાદિત્ય કીધો. યાદ કરો. શિલાદિત્ય ત્રીજાને તમે શું કીધો છે? એને હરાદિત્ય કીધો છે. શિલાદિત્ય ચોથાને સમય શું કીધો છે? તો કે શિલાદિત્ય ચોથાને સૂર્યાદિત્ય કીધો છે. પાંચમાને છે સોમાદિત્ય કીધો છે. છઠ્ઠાને પુરુષોત્તમ પાર્થિવનો અધિરાજ કીધો છે. અને શિલાદિત્ય સાતમાને તમે શું કીધો છે? ધ્રુવભટ્ટ અથવા ધ્રુવભટ્ટ જેને હેરટ દેવ કીધો છે, જેના સમયમાં અહીંયા અંત આવે છે. આમ મૈત્રક વંશનો મિત્રો અહીંયા અંત આવે છે. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ફરી એક નવા લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.